લેક્ચરમાં આપણે પલ્લવ ડાયનેસ્ટીની વાત કરતા હતા. પલ્લવ ડાયનેસ્ટીમાં આપણે નરસિંહવર્મન ફર્સ્ટ સુધી પહોંચ્યા હતા અને નરસિંહવર્મન ફર્સ્ટના આપણે 2 વોર કર્યા હતા, જેમાંનું એક યુદ્ધ કહેવાય છે પેરિયાર અને બીજું કહેવાય છે સુરમાર. આવા 2 યુદ્ધોની આપણે વાત કરી હતી. યુદ્ધ એને કયા યુદ્ધ સાથે સરખાવ્યું? તો બોલે મેડમ મહાભારતના યુદ્ધ સાથે સરખાવ્યું. કયા યુદ્ધ? યસ. સો દેટ ઇઝ વાય અહીંયા એને શું બનાવ્યા? રથ મંદિર. ઓકે, રથ મંદિરની જો શૈલી પૂછાય તમારી એક્ઝામમાં તો તમારે લખવાની મામલ્લ શૈલી. કઈ શૈલી લખવાની? પલ્લવ શૈલી ઓપ્શનમાં નહીં હોય. કઈ શૈલી ઓપ્શનમાં હશે? મામલ્લ શૈલી. કારણ કે એને મહામલ્લનું બિરુદ ધારણ કર્યું હતું. ધેટ ઇઝ વાય એના જેટલા પણ આર્કિટેક્ચર હતા એ મામલ આર્કિટેક્ચર કહેવાયા. ઓકે, પલ્લવ આર્કિટેક્ચરમાં આ જે મોન્યુમેન્ટ્સ કહેવાય છે તે પર્વતોને કાપીને બનાવવામાં આવ્યા છે. એક જ પ્રકારના પથ્થરનો ઉપયોગ થયો છે, એટલા માટે આની શૈલી કહેવાશે એકાશ્મ શૈલી. સો આની શૈલી કઈ આવશે? એકાશ્મ શૈલી આવશે. આ જે બનાવાયા છે એમાં તમને અર્ધમંડપ, મુખ્ય મંડપ, ગર્ભગૃહ આવું કંઈ નથી જોવા મળતું. એક જ સ્ટ્રક્ચર જોવા મળે, એક જ સ્ટ્રક્ચર. તો આ જે છે કેવા પ્રકારે બનાવાયા? કેવા પ્રકારે બનાવાયા? રથ પ્રકારે. મહાભારતના યુદ્ધના સાથે સરખાવાતા હોવાથી મહાભારતના જે એપિક પર્સન છે એ પર્સન સાથે આ રથના નામને સરખાવાયા છે. એટલે પહેલો રથ કહેવાયો કયો રથ ડિયર? કયો રથ કહેવાય છે? ધર્મરાજ રથ. આ ધર્મરાજ અથવા તો આને કહેવાય છે યુધિષ્ઠિર રથ. જેની વિશેષતા એ કહેવાય છે કે જેટલા પણ તમે રથ આર્કિટેક્ચર જુઓ છો આમાં સૌથી મોટું શિખર કેટલા માળનું છે આનું? તો આનું શિખર કેટલા માળ ધરાવે છે? 3 માળ ધરાવે છે, જે સૌથી ઊંચું કહેવાય છે. ઓકે, અને સૌથી મોટો રથ, સૌથી દીર્ઘ રથ પણ કોનો છે? ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ છે. ઓકે, બીજા નંબરનો રથ એટલે કે મેં તમને લખાયો હતો ગઈ લેક્ચરમાં ભીમનો રથ. જેની વિશેષતા એ છે આનું શિખર 3 માળ ઊંચું છે, આનું શિખર સૌથી વધારે પહોળું છે. આપણે ટેમ્પલ આર્કિટેક્ચરના 5 પ્રકાર જોયા હતા. પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ચોથો અને 5મો. તો જે શિખર છે તે કેટલામાં તબક્કા સાથે મળતું આવે છે? 4થા તબક્કા સાથે મળતું આવે છે. તો શિખર 4th તબક્કા સાથે મળતું આવે છે. એનો અર્થ એ કહેવાય બેટા કે આ કેવા આકારે છે? વલ્લભી અથવા તો ખાખર. વલ્લભી અથવા તો ખાખર પ્રકારે બનેલું છે. ઓકે, હવે ત્રીજા નંબરનો રથ, જેને આપણે કોનો રથ કહીએ છીએ? એક્ઝેક્ટલી અર્જુનનો રથ કહીએ છીએ. વિશેષતા એ છે કે એ નાનો છે યુધિષ્ઠિરના રથ કરતાં, પણ યુધિષ્ઠિરના રથ જેવો જ છે. એટલા માટે અર્જુનના રથને ધર્મરાજના રથનો શું કહેવાય બેટા? પડછાયો કહેવાય. આ રથને ધર્મરાજના રથનો પડછાયો. અર્જુન કોને વિવાહ કરીને લાવ્યો હતો આફ્ટર મત્સ્યવેધ? દ્રૌપદી. તો અર્જુનની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં કોનો રથ છે? અથવા તો યાજ્ઞસેની રથ કહેવાય છે, કારણ કે દ્રૌપદીનું બીજું નામ શું છે? યાજ્ઞસેની. જે રથની વિશેષતા એ છે કે એ સાવ સાદો છે, ઓછો અલંકૃત છે, અને ત્રીજું કહેવાય કે શિવલિંગનો અભાવ છે. શેનો અભાવ છે? આ રથમાં શિવલિંગ જોવા મળતું નથી, કારણ કે યાજ્ઞસેનીએ ક્યારે પણ શિવને પૂજ્યા નથી. રાઈટ, એટલા માટે આ રથમાં શેનો અભાવ છે? શિવલિંગનો અભાવ છે. વેરી નાઇસ. એની બાજુમાં એક જોડિયો રથ છે જેને આપણે કહેવાય નકુલ અને કોનો રથ કહેવાય છે? સહદેવ. જે રથને આપણે કહીએ છીએ કેવો રથ ભાઈ? એક રથમાં 2 ભાઈઓને એડજસ્ટ કરવું પડ્યું.
તો આવો જોડિયો રથ આને કહેવાય છે. આની આગળનો જે રથ છે આ વૈલય કુટ્ટય રથ છે, જે રથ હવે નરસિંહવર્મન પહેલો બનાવતો નથી. એના પછીનો એક શાસક હતો જેનું નામ હતું અપરાજિત વર્મન. કયો હતો? તો આ રથ હવે આગળના રથ કોણ બનાવશે? પહેલો બનાવશે. ઓકે, તો એને કહેવાય છે વૈલય કુટ્ટય રથ. એટલે કે અહીંયા કોનું મંદિર છે ભાઈ? વિષ્ણુનું. એની આગળનો રથ કહેવાય છે બેટા, સોરી, ગણેશ રથ ને પછી પિંડારીનો રથ. ગણેશ રથ. આ ગણેશ રથનું પણ જે શિખર છે એ કયા આકારનું છે ભાઈ? વલ્લભી આકારનું છે. કયા આકારનું છે? વલ્લભી. અને છેલ્લો રથ આવે છે કયો રથ? પિંડારીનો રથ, જે રથ હાલમાં એક્ઝિસ્ટ કરતો નથી. તો ઉપરોક્ત જે આટલા રથ થયા, બરાબર, 1 2 3 4 5 6 અને 7, 7 રથના સમૂહને કહેવાય સપ્ત પેગોડા. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. 7 રથના સમૂહને શું કહેવાય? સપ્ત પેગોડા. દેટ આર્કિટેક્ચર ઇઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને સ્થાન મળેલું છે. આનાથી વિશેષ નરસિંહવર્મનમાં તમને કીધું કાંચીપુરમ નામને શું કરી નાખ્યું? મહાબલીપુરમ કરી નાખ્યું. એને અહીંયા મામલ્લપુરમ વસાવ્યું હતું અને અહીંયા જેટલા પણ આર્કિટેક્ચર છે એની મામલ્લ શૈલીનો વિકાસ કર્યો. આનાથી વધારે તમારે નરસિંહવર્મનમાં કશું કરવાનું આવતું નથી. ઓકે, એના પછીનો જે શાસક છે જેને આપણે કહીએ નરસિંહવર્મન બીજો. આનું મૂળભૂત રીતે ઘણા બધા આર્કિટેક્ચરમાં, ઘણા બધા બુકોમાં નામ કહેવાય છે રાજસિંહ. શું નામ કહેવાય છે? આ રાજસિંહ દ્વારા જેટલું પણ આર્કિટેક્ચર બન્યું આની શૈલી આવશે રાજસિંહ શૈલી. તો રાજસિંહ વર્મને અથવા તો રાજસિંહે કયું શૈલીનું આર્કિટેક્ચર બનાવ્યું? રાજસિંહ શૈલીનું. આના આર્કિટેક્ચરમાં વિશેષતા સૌથી નાની શું કર્યું? પલ્લવ કળાને આને વધુ મજબૂતાઈ આપી. અર્થાત કે હવે આર્કિટેક્ચર જે હતા એમાં દીર્ઘતા, ભવ્યતા, અલંકૃતતા આ બધામાં થઈ ગયો વધારો. આ બધામાં શું થઈ ગયો? વધારો. ધેટ ઇઝ વાય એમ કહેવાય છે કે આને મંદિરના ગોપુરમ, મંદિરમાં મંડપમ, અંતરાલ અને ગર્ભગૃહ, હજી આગળ જવા દઈએ તો વિમાન અને સ્તુપિકા યુક્ત શું બનાવ્યા? સ્થાપત્ય. એમાં પણ ખાસ કરીને મંદિર સ્થાપત્ય. ફરી એક વખત, પેલા તો ખાલી એક જ હતું, ગર્ભગૃહ, ગર્ભગૃહ પર શિખર, બસ. આને તો ગોપુરમ, અંતરાલ, ગર્ભગૃહ, વિમાન, સ્તુપિકા આ બધું જ આનામાં આવતું હતું. ઇવન તો સ્થાપત્યને બધી બાજુથી શેનાથી બંધ કરવામાં આવ્યું? સ્થાપત્ય દિવાલથી ઘેરાયેલા હતા, પ્લસ એના અલગ અલગ ભાગ બનાવવા માટે વિશિષ્ટ પથ્થરનો ઉપયોગ કર્યો. તો હવે એકાશ્મ કહેવાશે કે બહુઅશ્મી કહેવાશે? કારણ કે અલગ અલગ ભાગ બનાવવા માટે સિલેક્શન્સ ઓફ ધ સ્ટોન્સ ઇઝ ધેર. સો દેટ ઇઝ વાય શૈલી કઈ કહેવાશે? બહુઅશ્મી શૈલી. ફોર એક્ઝામ્પલ અહીંયા બનાવવામાં આવ્યું રાજ સિદ્ધેશ્વર મંદિર. કયું મંદિર? તો અહીંયા એક્ઝામ્પલમાં લખવાનું રાજ સિદ્ધેશ્વર મંદિર. પણ ભાઈ ઓપ્શનમાં આવું મંદિર તમારું નથી. ઓપ્શનમાં તમે રાજ સિદ્ધેશ્વર એવું કોઈ ઓપ્શન નથી આપતા.
તો તમને નામ આપશે કાંચીનું કૈલાશ મંદિર. કયો ઓપ્શન આપશે? કાંચીનું કૈલાશ મંદિર. તો કૈલાશ મંદિર એટ કાંચી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. બીજું એક ટેમ્પલ આર્કિટેક્ચર બીજું બન્યું હતું વૈકુંઠ પેરુમલ મંદિર. કયું મંદિર? વૈકુંઠ પેરુમલ મંદિર. તો એક તો આ પણ મંદિર બન્યું વૈકુંઠ પેરુમલ મંદિર. તો આ બંને મંદિર જે છે એ બંનેની શૈલી બેટા કઈ આવશે? રાજસિંહ શૈલી આવશે. કઈ શૈલી આવશે? રાજસિંહ. જો પલ્લવમાં રાજા ફરશે ને એમ શૈલી પણ શું થાય છે? ફરે છે. અને એક્ઝામમાં પલ્લવ શૈલી એવો કોઈ ઓપ્શન હોતો જ નથી. એક્ઝામમાં ઓપ્શન હોય છે રાજાઓના નામ ઉપરથી. સો દેટ ઇઝ વાય તમારે અહીંયા એવું યાદ રાખવું પડે કે જે રાજા આવશે એના નામથી આ શૈલીનો શું થયો છે? વિકાસ થયો છે. ઓકે. પલ્લવમાં જેટલી પણ ગુફાઓ કોતરવામાં આવી, આ ગુફાના બાહ્ય ભાગમાં કોતરણી કામ કોની પર કરવામાં આવ્યું ભાઈ? દિવાલ ઉપર તમને વિશિષ્ટ કોતરણી કામ જોવા મળે છે. આ દિવાલો ઉપર જે વિશિષ્ટ કોતરણી કામ છે એટલું બધું બેનમૂન છે કે આજે પણ એટલી શાર્પનેસ ને એટલી મહત્તા ધરાવે છે. જેમાંનું એક ચિત્ર છે ગંગા અવતરણનું ચિત્ર. કયું ચિત્ર? જે એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલું છે. ઓકે. કયું ચિત્ર? ગંગા અવતરણનું ચિત્ર. કોણે તપ કર્યું હતું? ભગીરથ. તો અહીંયા તપ કરતા ભગીરથ બતાવે. તો ભગીરથજીનું તપ અને ગંગા અવતરણનું છે. ગંગાજી ક્યાંના નદી છે ભાઈ? કોમ્પ્રોમાઇઝ કર્યું ઇન્દ્રએ. કઈ નદી આપીને? ગંગા નદી આપીને. ઓકે. બીજું અહીંયા ચિત્ર બનાવવામાં આવ્યું મહિષાસુર મર્દિનીનું ચિત્ર. અર્થાત મહિષાસુરનો વધ કરતી દેવી દુર્ગાનું ચિત્ર પણ તમને અહીંયા જોવા મળે છે. નંબર 3, વિવિધ ઋષિઓ હિમાલયમાં અલગ અલગ ચોટી ઉપર તપ કરતા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે પલ્લવ વંશના સમયમાં મૂર્તિ કળાનો વિકાસ. એ પણ કેવી? પથ્થરને કોતરીને મૂર્તિ કળાનો વિકાસ કરવાવાળો ચોક્કસ એક શું અસ્તિત્વમાં હોવો જોઈએ? વર્ગ, જેને રાજ્ય દ્વારા બહુ ઊંચું સ્થાન આપવામાં આવતો હશે. દેટ ઇઝ વાય આટલી સરસ મજાની મૂર્તિઓ અહીંયા દિવાલો પર કોતરે. ઓકે. સો આ તમામે તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. પ્લસ એક બહુ જ મહત્વનું સ્થાન છે કે જેને કૃષ્ણ બટરબોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કૃષ્ણ બટરબોલ. આ નામ બ્રિટિશરોએ આપ્યું છે. કોણે આપ્યું છે? નામ જ એવું લાગે બટર જેવું. તો કૃષ્ણ બટરબોલ એવો મોટો પથ્થર છે કે જે પલ્લવ કાળમાં સ્થિત થયો હતો અને પથ્થર કમસે કમ અહીંયાથી લઈને ખાસો અહીંયા સુધીનો પથ્થર છે. એટલો ઊંચો છે ને એક જ અણી ઉપર એક જ એક્સિસ પર ટકેલો છે. આ સુધી કેટલા બધા ભૂકંપ આવ્યા પણ પથ્થર પડ્યો નથી અને એમાં પણ પાછો ઢાળ ઉપર ઊભો છે. તો હવે આ કઈ કૃપા છે તો ભગવાન જાણે. પણ લોકો ત્યાં જઈને ફોટા પડાવે છે, આમ પથ્થર ઉચકતા ફોટા, અને પાછળ મૂકે જટાટ વિગલજ્વલ પ્રવાહ પાવિ વસ્તલે ગલે વલંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિક. એવું લખે જાણે એને જ લાગે બાહુબલી. કોણ હે વો કહા સે વો આયા. પણ ખરેખર આ પથ્થરની એટલી મેજિક છે કે પથ્થર આજ સુધી પડ્યો નથી. હે ને? આટલા બધા ભૂકંપ આવી ગયા તો પણ. ઓકે. એમ કહેવાય છે કે ભારતની સૌથી પ્રાચીન દીવાદાંડી એ પલ્લવ વંશના રાજાઓએ બનાવી. નીચે મંદિર હતું, ઉપર એવો ગેલેરી હતી. સો સૌથી પ્રાચીન શું બનાવ્યું એમને?
અને એની નીચે આવેલું છે અલ્લકેસરી દેવીનું મંદિર. અલ્લકેસરી દેવીનું મંદિર. ઓકે, તો આવા આર્કિટેક્ચર તમને પલ્લવોના સમયમાં જોવા મળે. ઇઝ ઇટ ક્લિયર? સૌથી પ્રાચીન દીવાનડી, ઉપરના ભાગમાં ધાબા જેવું છે, નીચે મંદિર છે એવું. તો નીચે અલ્લકેસરી દેવી છે, અલ્લકેસરી છે. ઓકે, એના પછીના જે મહત્વપૂર્ણ શાસક છે એનું નામ છે નંદીવર્મન. કોનું નામ છે? નંદીવર્મન. તો આની શૈલી કઈ આવશે? નંદીવર્મન શૈલી. પણ નંદીવર્મન શૈલીનું બીજું કંઈક નવું નામ તો હશે જ. તો એના દ્વારા થયેલા સ્થાપત્યને કયા નામે ઓળખાય છે? નંદીવર્મન શૈલી. પણ એવું એક્ઝામ હતો ને પછી નંદીવર્મન શૈલી. ઓકે, પલ્લવ આર્કિટેક્ચરમાં નંદીવર્મનના સમયમાં પલ્લવ આર્કિટેક્ચરનું શું થયું? પતન થઈ ગયું. નાશ નહીં કહેવાનું, શું બોલવાનું? પતન. તો નંદીવર્મનના સમયમાં પલ્લવ શૈલીનું શું થઈ ગયું? પતન થયું. એવું કઈ રીતે કહી શકાય? તો કે મંદિરનો આકાર કેવો થઈ ગયો? નાનો. મંદિરો ઓછા અલંકૃત. થર્ડ, વ્યાપ્તતા જે મંદિરોની હતી અને શહેરોની હતી એ કેવા થવા લાગી? ઘટવા લાગી. અને એટલા માટે નંદીવર્મનનો સમયગાળો જે છે પલ્લવ સ્થાપત્યગાળાનો પતનાત્મક ગાળો કહેવાય છે. એના સમયમાં જે સ્થાપત્ય બન્યા એ છે પરશુરામેશ્વર મંદિર. માર્તંડ મંદિર. આવા મંદિરો બન્યા. જેવા મોટા કોઈ દેવતાના મંદિરો હતા નહીં, સબસિડરી કોઈ પણ દેવતા થઈ ગયા હોય. પરશુરામ એટલા બધા વ્યાપ્ત નથી ભારતમાં કે જેટલા કૃષ્ણ અને રામ વ્યાપ્ત છે. પરશુરામની જય બોલાવડ વર્ગ અમુક જ છે એના. બાકી તો બધા રામ અને કૃષ્ણવાળા જ ભર્યા પડ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા પરશુરામેશ્વર અને માર્તંડ મંદિર જે બન્યા હશે એનું એટલું કોઈ ખ્યાતિ તમને દેખાતી નથી. પલ્લવોનો પતન થવા પાછળ કોના આક્રમણો જવાબદાર બને છે? તો પતન થવા પાછળનું કારણ રાષ્ટ્રકૂટોના આક્રમણો. કોના આક્રમણો? અને ચોલ વધુ શક્તિશાળી થવા. પલ્લવોના પતન થવા પાછળ સૌથી મોટું કારણ કોણ હતું? રાષ્ટ્રકૂટ અને ચોલોનું વધારે ને વધારે શક્તિશાળી થવું અને કોન્સ્ટન્ટ આમની પર આક્રમણો કરવા, જેથી આ સત્તા જે છે એનું પતન થઈ જાય છે. ઓકે, અને પછી આવે છે કયા વંશના રાજાઓ? ચોલ વંશના રાજાઓ. કયા વંશના રાજાઓ? ચોલ વંશના. પણ ચોલ વંશના રાજાઓ પહેલાં દ્રવિડ શૈલીની, મેં તમને દ્રવિડ શૈલીના મંદિરો કેવા હોય એવું કંઈ કીધું હતું? નહીં કીધું હોય, હે ને? તો પહેલાં આપણે દ્રવિડ આર્કિટેક્ચરની વિશેષતાની વાત કરીએ છીએ.
તો મંદિરો કંઈક આવા હતા. પર્વતોને કાપીને શું બનાવવામાં આવ્યા? ગુફાઓ. તો કંઈક આવા હતા. આ પ્રથમ તબક્કાના મંદિર કહેવાય. આ કયા મંદિરો છે? રથ મંદિરો. પેલો કયો રથ છે? અર્જુનનો રથ. આ કોનો રથ છે? દ્રૌપદીનો રથ. ઓકે, આ બધા રથ મંદિરો એક જ પ્રિમાઇસીસમાં છે. અર્જુનની બાજુમાં દ્રૌપદી, આગળ ભીમ, આ ઓલી બાજુ યુધિષ્ઠિર, આ બાજુ નકુલ અને સહદેવ. ઓકે, રાજસી શૈલીમાં મંદિરો કંઈક આવા મોટા મોટા થવા લાગ્યા. યુ કેન સી ઓવર હિયર. કૈલાસ મંદિરનો મંડપ કેટલો જોરદાર છે. પેલા મંદિરો જુઓ ને આ મંદિરો જુઓ, હે ને? તો બજેટ કેટલું બધું વધી ગયું. આ રાજસી શૈલી છે. અને સિંહ જો ખાતા પીતા થઈ ગયા, હેલ્ધી થઈ ગયા. પેલી બાજુ અમને ચૂસાયેલા સિંહો લાગે. આફ્રિકાના સિંહ અને જૂનાગઢના સિંહમાં ફરક પડે કે પડે? પડે. તો આફ્રિકાના સિંહ વધારે હેલ્ધી લાગે. તો બસ આ સિંહ આફ્રિકા જઈને આવી ગયા. તો આ સિંહ આટલા. આ વૈકુંઠ પેરુમલ મંદિર છે. કેટલું ભવ્ય મંદિર છે. તો પલ્લવ કળામાં પાછળથી શું થઈ ગયું? હે ને, ભવ્યતાનો ઉમેરો થયો. આ નંદીવર્મન શૈલી. નંદીવર્મને અપરાજિત કહેવામાં આવતો. તો આની શૈલી કઈ આવશે? અપરાજિત શૈલી. તમે જો મંદિર જો કેવું હવે નાનચુકડું બનાવી દીધું. હવે પેલા વચ્ચેના મંદિર જો, ના છેલ્લું મંદિર જો. પરશુરામેશ્વર મંદિર, માર્તંડ મંદિર, મુક્તેશ્વર મંદિર, માતંગેશ્વર મંદિર, આવા મંદિર કેટલા નાના છે તમે જુઓ. ઓકે, પછી મેં તમને એક પેલું કીધું કે ભાઈ વોલ, રાઈટ. તો એવી કંઈક વોલ અહીંયા હશે તો હું તમને બતાવું કે કેવું ચિત્ર હતું. ખેર, હવે હું તમને એ કહું છું કે ભાઈ આપણે જે દ્રવિડ શૈલી હતી, દ્રવિડ શૈલીના આર્કિટેક્ચરના લક્ષણો કયા છે? દ્રવિડ શૈલીને દ્રવિડ શૈલી એટલા માટે કહેવાય છે કારણ કે એનો વિકાસ દ્રવિડ દેશમાં થયો. કયા દેશમાં થયો? દ્રવિડ દેશ એટલે કે એનો વિકાસ કેરળા છે, તમિલનાડુ છે, આંધ્ર છે, કર્ણાટકની આસપાસના ક્ષેત્રમાં થયો. એટલા માટે કોઈ પણ દ્રવિડ શૈલી હોય ને, એની વિશેષતામાં મંદિર પહેલાં લંબચોરસ આકારના હોય. કેવા આકારના? તમે જો આખાને એડ કરો તો લંબચોરસ થયો આખો એરિયા. અહીંયા દેવતાના ફૂટ હોય એટલે તમે જો આ સૂતેલા દેવતા છે. ઓકે, આ સૂતેલા દેવતા છે. દેવતા સૂતા હોય તો એના ફૂટ અહીંયા આવે. તો હંમેશા ફૂટ પાસે ગોપુરમ હોય. શું હોય? દેવતાના ફૂટ ઉપર હંમેશા શું હોય? તો અહીંયા હંમેશા તમને શું જોવા મળે? ગોપુરમ જોવા મળે. શું જોવા મળે? ગોપુરમ. આ ભાગ ખુલ્લો હોય. ઓકે, આ ભાગ ખુલ્લો હોય. આ એને પ્રાકારમ કહેવાય. શું કહેવાય? પ્રાકારમ. આ ઢીચણ છે દેવતાનું. શું છે આ ઢીચણ? એ આપણું વાહન કહેવાય. તો આ છે દેવતાનું વાહન. દેવતાનું વાહન. તો અહીંયા ઓલવેઝ દેવતાનું વાહન હોય. પ્રાકારમમાં ઓલવેઝ દેવતાનો, મતલબ કે વાહન બહાર પાર્ક કરીને આવો, મંદિરમાં લઈને આવવાનું. આપણે ભગવાનને ઠેઠ વાહન સહિત મંદિરમાં નાખ્યા. આમને કીધું દેવતા અંદર ને વાહન બહાર. તો વાહન નાનું મોટું થઈ શકે? થઈ શકે. અને આપણે તો નાનું જ વાહન રાખવું પડે. ભૂલમાંથી જો મોટું વાહન નાખી દીધું તો બધાને બહુ જ નડે. એટલે આપણા મંદિરોમાં દેવતાનું વાહન કેવું હોય? અને દક્ષિણ ભારતના મંદિરમાં દેવતાનું વાહન હંમેશા કેવું હોય? મોટું. તો અહીંયા હોય દેવતાનું વાહન. ઓકે, અને એની ઉપર જે આ પાર્ટ હોય છે વાહનની આગળના ભાગમાં, આને કહેવાય તે ધ્વજાસ્તંભ. શું કહેવાય? મંદિરોમાં ધજા ઉપર ચડાવવા માટે જવાનું. મંદિરોમાં ઉપર ક્યારે ધજા ના ચડે. ધજા હંમેશા અહીંયા જ હોય. કેટલું સારું. એટલે શિખર પર કોઈ ચડવાનું નહીં. તો ધજા હંમેશા દેવતાની આંગણામાં જ હોય. તો તમે જો આ શું છે? ધ્વજાસ્તંભ છે. હવે આગળ જાઓ તો તમારો જે આ પાર્ટ છે ને ઘણો લાંબો છે. જેટલો લાંબો છે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા પહેલું ચક્ર આવે છે મૂલાધાર ચક્ર. કયું ચક્ર? તો પહેલું ચક્ર જે 4 પાંખડીનું હોય એને મૂલાધાર ચક્ર કહેવાય. મૂલાધાર ચક્ર. એની ઉપરનું ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર કહેવાય. એટલે એક્ઝેક્ટ ડ્યુટીની પાછળ હોય. કયું ચક્ર હોય? આ મૂલાધાર, આ સ્વાધિષ્ઠાન. હવે અહીંયા જાઓ તો અહીંયા પેલો આમ આકાર પડે, ફેફસાનો આમ આકાર. એ જે ચક્ર કહેવાય આને કહેવાય મણિપુર ચક્ર. કયું ચક્ર? મણિપુર ચક્ર. એનાથી ઉપર જાઓ તો અહીંયા હૃદય આવે.
આહત કહેવાય. તો ચક્રનું નામ છે અનાહત ચક્ર. અહીંયાથી શ્વાસોશ્વાસ અને અન્ન ગળાઈને હેઠે ઉતરે એટલે આ વિશુદ્ધા ચક્ર છે. કયું ચક્ર છે? તો અહીંયા ચક્ર છે વિશુદ્ધા ચક્ર. એનાથી ઉપર પછી આવે છે અહીંયા, આને કહેવાય આજ્ઞા ચક્ર, જે 2 જ પાંખડીનું હોય. કયું ચક્ર હોય? એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિને પાછલા જન્મમાં મોકલવો હોય ને તો એને આમ પહેલાં તમે જોજો, કોઈ પણ વ્યક્તિ જે પેલું જોતા હોય છે ને કે એ વ્યક્તિ ચલો તમે ત્યાં જાઓ, અમે એ જગ્યાએ જ ક્રિયા કરીએ છીએ, તો એ વ્યક્તિ આમ હાથ મૂકશે. તમે આંખ બંધ કરો ને એ જગ્યાએ જતા રહો, પછી એ પણ આંખ બંધ કરે એટલે એ એની જોડે જ એ જગ્યાએ જાય. આવું હોય છે, હા, મેં જોયેલું છે કે એવું કરતા હોય છે બધા, કે તમારે એ જગ્યા પર કંઈ પણ કંઈ ખરાબ વસ્તુ પડી છે એનું તમારે જોવડાવવું હોય ને તો કહે કે તમારું ઘર ક્યાં આવશે? કે અહીંયા આવેલું છે. અચ્છા, તો આંખ બંધ કરીને તમે એ જ ઘરમાં અંદર પ્રવેશ કરો. તમને કઈ જગ્યાએ શંકા છે? તો કે આ રૂમમાં શંકા છે. ઓકે, તો એ રૂમમાં જાઓ. પછી વ્યક્તિ એની જોડે રૂમમાં જાય અને એ જગ્યાએ પછી જોતા આવે કે હા છે કે નહીં, પછી એને તરત ખબર પણ પડી જાય. આવી શક્તિ છે. એ શક્તિ બધાની ક્યાં હોય છે? તરીશભાઈ, આજ્ઞા ચક્રને આપણે અહીંયા સન્માન આપવા માટે બધા ચાંદલો કરે. કોઈ પણ ધર્મનો ચાંદલો જો અહીંયા જોઈએ, ભ્રમરની વચ્ચે કરતાં હંમેશા ઉપર ચાંદલો કરવો એ વધારે મહત્વ છે. તરીશભાઈ, અહીંયા શું થાય? લલાટમાં ત્રિપુંડ થાય ને કેટલું બધું થાય, હે ને? સો તમે કયા ચક્રને ભજો છો? આજ્ઞા ચક્ર. આને કહેવાય 6th થાઈ, છઠ્ઠી નેત્ર जिसको बोलता है. 6th સેન્સ અહીંયાથી હોય, છઠ્ઠી સેન્સ. અને એનાથી ઉપર એટલે અહીંયાથી એક્ઝેક્ટ અહીંયા જોડાયેલું હોય કયું ચક્ર? હા, બધા જ માયામાંથી પર, બધા જ બંધનોથી પર જે વ્યક્તિ જાગૃત થઈ જાય છે સહસ્ત્રાધાર ચક્ર કહેવાય છે. ત્યારે જીવ શિવ બની જાય છે. શું બની જાય છે? શિવ. તો એ સહસ્ત્રાધાર ચક્ર છે. સહસ્ત્રાધાર ચક્રને ગર્ભગૃહ સાથે અહીંયા સંકળાવવામાં આવે છે. શેના સાથે? ગર્ભગૃહ. તો આ આખો મંડપ છે. ઓકે, આ ભાગ અંતરાલ છે, આ ભાગ ગર્ભગૃહ છે, અને આની ઉપરનો આ જે અંબોળો છે કે ચોટી છે એનું શું છે? વિમાન છે. શું છે? વિમાન. વિમાનની આ ઉપરનો સૌથી સર્વોચ્ચ ભાગ શું કહેવાય? સ્તુપિકા. આનું જે વિમાન હોય ને એ હંમેશા કેટલા માળનું હોય? 5, 7, 9, 11 અને 13. આવી રીતે 5, 7, 9, 11, 13. આ નંબરોને અવિભાજ્ય નંબર કહેવાય છે. કેવા નંબરો કહેવાય છે? જે કોઈનાથી ભંગાતા નથી, હે ને? એ વન એન્ડ ઓનલી જ હોય, કોઈ એને ભાગી શકે નહીં. કાલે પેલું મૂવી, ખબર નહીં મને શું થયું, મેં લાઈવ મૂવી જો, બહુ બધી એડવર્ટાઇઝ, મિસિસ મૂવી, પ્રાઇમ નંબર, તેમાં પ્રાઇમ નંબર એવું બતાવ્યું. મતલબ કે એવી સ્ત્રીઓ અથવા તો એવા લોકો કે જેને કોઈ પણ પ્રકૃતિના કે આજુબાજુ કોઈ વ્યક્તિ ભાંગી શકતા નથી. તમે વન એન્ડ ઓનલી છો. યુ કાન્ટ ઇવન રિપ્લેસ બાય યોર આર્ટ. એના તો દરેક વ્યક્તિ પોતાને અવિભાજ્ય ગણી શકે છે. કોઈ ખાલી જગ્યાના જીવનમાં આવવાથી કે જતા રહેવાથી આપણે ભાંગી પડતા નથી, તો એ બધા જ અવિભાજ્ય છે. ને મૂવીમાં બહુ સરસ વસ્તુ બતાવી. એ છોકરી કેટલે તૂટે છે અને પછી સમેટીને એક વખત એને પગમાંથી ઘરમાંથી નીકળી જાય છે, પછી પાછું વળીને જોતી નથી, હે ને? સો વાય વી હિયર ફોર? આપણે અહીંયા કેમ આવ્યા છીએ? તમારું વજૂદ શું છે અહીંયા આવવાનું? એટલીસ્ટ આપણે એટલા માટે તો નથી જ આવ્યા કે પુરુષ તરીકે તમારા ઘરનાને બધાની જવાબદારી પૂરી કરવાની જવાબદારી તમને અહીંયા ભગવાને કરીને મોકલ્યા છે. દેટ્સ અ સેકન્ડરી થિંગ. તમે અહીંયા પોતાની સેલ્ફને ગોતવા આવ્યા છો. કોને ગોતવા આવ્યા છો? જે વ્યક્તિ પોતાની સેલ્ફને ગોતી શકતો નથી એ વ્યક્તિ રોજ મરે છે. એ પુરુષ હોય કે એ સ્ત્રી હોય. પેલી એ મૂવીમાં તો એને એની સેલ્ફને શોધી નાખી હતી. સ્ટીલ સવારે 9 વાગે નાસ્તો તૈયાર, 12 વાગે એટલે ભોજન તૈયાર, સાંજે 8 વાગે એટલે આ તૈયાર, સવારે 4 વાગે એટલે ઉઠીને આ તૈયાર. કોના માટે જીવો છો આટલું બધું? અને કોણે કીધું કે પુરુષ પોતાની થાળી ના લઈ શકે? તરસ લાગી છે તો
ग्लास तारे ज भरवो पड़शे ना, वो मूवी का डायलॉग है ना, अगर भूख लगी है तो अपनी भूख का शमन करना सीख लो। एक मुट्ठी चावल और आधी मुट्ठी दाल, आधा ग्लास पानी, नमक और हल्दी, खिचड़ी बन जाती है और उसमें पेट भर ही जाता है। वो सीटी अगर मैं बजा सकती हूँ तो तुम मुझे मेरे से अच्छी तरीके से बजा सकते हो। અને એવું કોઈ કિતાબમાં નથી લખ્યું કે કિચનમાં ખાલી સ્ત્રીઓ જ ઊભી રહે. મને કોઈ એવું શાસ્ત્ર કે જેમાં એવું લખ્યું હોય. બ્રાહ્મણો તો પોતાનું ભોજન જાતે બનાવતા હતા. તો કઈ પરંપરા લઈ હાલ્યા છો કે જે તું ઘરે આવે તો જ હું જમીશ? ના ના ભાઈ, તું જમી લે, ગમે એમ કરીને જમી લે, મારી માટે તો ભૂખ્યો ના જ રહીશ. ના, હું એમ નથી કહેતી મારે ઘરનું ખાવાનું છે એટલા માટે હું તારી રાહ જોઉં છું. અલા ભલું થાય ના, ડોન્ટ. અને ભલે એક જનરેશન વટાઈ દો. મેં તો કીધું જ છે, હું મારા ઘરે મેં કીધું છે, મેં તું ભલે તને આશીષ જમવાનું બનાવતા ના આવડતું હોય પણ તું મને એવું ના કહી શકે કે તું તારા છોકરાને જમવાનું બનાવતા ના શીખવાડીશ. મને બધું જ શીખવાડીશ. એ તમારી મમ્મીનો એપ્રોચ હતો કે તમને ના શીખવાડ્યું, એમની ભૂલ છે. હું એક મા તરીકે આવી ભૂલ ક્યારેય નહીં કરું. એટલીસ્ટ તે પોતાના જમવા માટે પોતાની ગર્લફ્રેન્ડ કે પોતાની પત્ની ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય. કારણ કે જગત 2 ટાઈમ જમવા માટે લગ્ન કરે છે, બીજું બાય 1 get 1 ફ્રી. है ना. સો લગ્ન સિસ્ટમ એના માટે નથી, હે ને. પ્લીઝ બી અવેર ઓફ ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ. જે કરી ગયા, જે થાળું બેસાડી દીધું, જે પેલું બીબું ઢાળી દીધું, એ બીબામાંથી બહાર આવો. બીબું તોડશો તો જ તમને જીવનના સાચા રંગ સમજાશે. બીબાને તોડવું આવશ્યક છે. આવું હું નથી કહેતી, કબીર પોતાના દોહામાં કહે છે, સાચા ઢલા है तो सांचे को तोड़ना पड़ेगा, तभी आप आपके अंदर रत्न पा सकोगे, वरना नहीं पा सकोगे. સાંભળો કબીરને, ગજબ લખે છે, ગજબ બોલ્યા છે. તો અહીંયા તમને આવી રચના જોવા મળે છે. કઈ શૈલીના મંદિરોમાં? અચ્છા, દ્રવિડ શૈલી તમને જો મંદિરો આખે સીધે સીધા હતા, લંબચોરસ આકાર હતા, હા કે ના? હા. બટ એનું જે ચારે બાજુ હતી તે ચારે બાજુ દિવાલોથી પેક કરવામાં આવી હતી. મતલબ કે અહીંયા એવું કહી શકાય કે આ મંદિરમાં દરેક વર્ગને પ્રવેશ રાખવાની અનુમતિ હશે નહીં. અમુક જ વર્ગના લોકોને અહીંયા પ્રવેશ કરવા દેવામાં આવતો હશે. એઝ વેલ તમને અહીંયા મંદિરના આંગણામાં બીજા અન્ય મંદિરો પણ જોવા મળે, 1, 2, 3 અને 4 આવા મંદિરો, જેને કહેવાય છે પંચાયતન શૈલી. કઈ શૈલી? પંચાયતન શૈલી. ઇવન તો મંદિર આટલા મોટા હોય, મંદિરના આંગણામાં ઘણી વખત મેળા ભરાતા. શું ભરાતા? મેળા. તો ઓબ્વિયસલી અહીંયા કુંડ હોવાનો, તો મંદિરના આંગણામાં તમને કુંડ જોવા મળે છે. મંદિર ક્યારે પણ મોટી નદીની આસપાસના ક્ષેત્રમાં નથી. દેટ ઇઝ વાય મંદિર હંમેશા કેવી જગતી પર જોવા મળશે? નીચી જગતી પર જોવા મળશે. એટલા ઊંચા જોવા મળતા નથી. અને ઇવન તો મંદિરના આંગણામાં તમને શું જોવા મળે છે? પાણીના કુંડ જોવા મળે છે, વોટર ટેન્ક જોવા મળે છે. આ બધી કઈ શૈલીના ફીચર્સ છે? અચ્છા, અહીંયા મંદિરના શિખરને કયા નામે ઓળખવામાં આવે છે? વિમાન. આ ભાગને શું કહેવાય? અગર સ્તૂપિકા નથી તો આનો આકાર કેવો હશે? અથવા તો વલ્ભી અથવા તો ખાખર. વલ્ભી અથવા તો ખાખર પ્રકારેની બનાવટ કરેલી હશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરીએ છીએ કયું? ચોલ. ભક્ષક મૂવી બહુ સરસ છે, જોજો કઈ ટાઈમ મળે તો. ભક્ષક આ મિસિસ કરતાં પણ જબરજસ્ત મૂવી જો મને લાગ્યું ને તો એનું નામ ભક્ષક છે. બહુ સરસ મૂવી છે, બેઝડ ઓન વુમેન એમ્પાવરમેન્ટ એઝ વેલ. એક સ્ત્રી પોતાના સ્ટ્રીમને ઉપર લાવવા માટે શું શું કરી શકે છે, કેટલા બલિદાન આપી શકે છે, એની પર આધારિત બહુ સરસ મૂવી છે. ભૂમિ પેડનેકર અંદર મેઇન લીડ રોલ પર હિરોઈન છે. બહુ સરસ મૂવી બનાવ્યું છે ભક્ષક. ઓકે. ધ રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ તમારે મેન્સના આન્સર રાઇટિંગમાં વુમન એમ્પાવરમેન્ટ વિશે લખવું હશે તો તમારે ઇન્ડિયન સિનેમામાં વિશે પણ તમારે વાત કરવી પડશે. તો યુ હેવ અ પ્રિટી નેમ ઓફ ધીસ પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ ધ મૂવીઝ. ઓકે, ફાઇન. હવે આપણે કયા વંશ વિશે વાત કરીએ છીએ? ચોલ. ચોલ વંશમાં તમારે ઘણી બધી વાત કરવી પડશે. વહીવટી વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા,
આર્કિટેક્ચર, ચોલ વંશ રાજાના યુદ્ધો, આ બધું જ કરવું પડશે. તો ચોલ થોડુંક સારું એવું ચાલશે આપણે, બરાબર? ઓકે, ચોલ. ઈસવીસન પૂર્વે 3જી સદીથી ઈસુની 12મી સદી સુધી કેટલા વર્ષ થયા? 1400 વર્ષ થયા. કેટલા વર્ષ? તો ભારતમાં 1400 વર્ષ કયા વંશનું શાસન ચાલ્યું? તો સૌથી હાઈએસ્ટ શાસન કયા વંશનું કહેવાય? એક્ઝેક્ટલી, સૌથી હાઈએસ્ટ શાસન કયા વર્ષનું કહેવાય? ચોલ વંશનું કહેવાય. ઓકે, અગર જો સૌથી હાઈએસ્ટ શાસન ચોલ વંશનું કહેવાય તો એમ કહેવાય કે એ કન્ટેમ્પરરી પીરિયડમાં તો મૌર્યના, કોના કન્ટેમ્પરરી પીરિયડમાં હતો? મૌર્યના. તો આ મૌર્યના કન્ટેમ્પરરી પીરિયડથી લઈને રાજપૂત યુગ સુધી ચાલ્યો. કયા યુગ સુધી ચાલ્યો? રાજપૂત યુગ. આટલો લાંબો. તો કેમ ભારતીય ઇતિહાસમાં ને ભણવામાં નથી આવતો? એની પાછળનું રીઝન શું છે? એની પાછળ રીઝન છે કે એમાં સળંગ ઇતિહાસ નથી મળતો. અમુક 100 વર્ષ ઓર સમ યર્સ, 20-30 યર્સ એ લોકોનો ઇતિહાસ લેપ્સ થાય છે કે આ દરમિયાન શું હતું એવું કંઈ આપણને મળતું નથી. પાછો કોઈક ચોલ અસ્તિત્વમાં આવ્યો છે. સો દેટ ઇઝ વાય એનો સળંગ ઇતિહાસ ન મળવાના કારણે આખો ચોલ વંશ આપણે ભણતા નથી. તો ચોલોને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક કહેવાય છે આદિ ચોલ અને બીજાને કહેવાય બેટા કેવા ચોલ? આદિચોલ. અને આદિચોલ મતલબ કે ઈસવીસન પૂર્વે 3જી સદીથી ઈસુની 9મી સદી સુધી ચાલ્યા અને ઈસુની 9મી સદીથી ઈસુની 12મી સદી સુધી ચાલ્યા. આને કેવા કહેવાયા? શાહી ચોલ. શાહી ચોલ કેમ શાહી ચોલ કહેવાય? વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ? કારણ કે આની તમને કેવી વ્યવસ્થા મળે છે? અને વહીવટી સમાજ વ્યવસ્થાનો દૃષ્ટિકોણ પણ તમને ખબર પડે છે કે સામાજિક દૃષ્ટિકોણ શું હતો. આનો તમે કયો વિકાસ જુઓ છો ભાઈ? કળાનો. કળામાં સાહિત્ય આવી જાય, સ્થાપત્ય આવી જાય, સંગીત આવી જાય. આ બધું જ જો તમે જુઓ છો અર્થાત તમે કોનો અભ્યાસ કરો છો? જે તમામે તમામ ડિટેલ આપણને કોની મળતી નથી. આદિચોલની રાજધાની આપણને ખબર છે કે આ લોકોની રાજધાનીનું જે ક્ષેત્ર હતું એ ઉરૈયુર હતું. કયું હતું? જેમનાથી નવી રાજધાની વસાવી દીધી. કયું? થંજાવુરમ એટલે કે તાંજોર. જે રાજધાની વસાવનાર શાસક બેટા કહેવાય છે વિજયાલય. કોણ કહેવાય છે? આ પરીક્ષામાં ઓલરેડી નામ એનું પૂછાઈ ગયેલું છે કે સ્થાપક કોણ હતો અને એની રાજધાની કઈ હતી. ખેર વિજયાલય એવું કોઈ કાર્ય કર્યું નથી જેથી આપણે વિજયાલય ભાઈને યાદ રાખવા પડે. પણ આ વંશનો સૌથી મહાનતમ શાસક જેને આપણે કહીએ છીએ એનું નામ છે રાજરાજ ફર્સ્ટ. કયો શાસક હતો? આ વંશનો મહાનતમ શાસક આપણે કહીએ છીએ કયો? રાજરાજ ફર્સ્ટ. તો આપણે ગાદી પર બેસાડીશું રાજરાજ ફર્સ્ટ. રાજરાજ ફર્સ્ટનું બીજું નામ છે અરિમોલી વર્મન. શું નામ છે? અરિમોલી વર્મન. જે ગાદી પર બેસવાની સાથે નવી નીતિ અપનાવે છે રક્ત અને લોહની નીતિ. કઈ નીતિ અપનાવે છે? રક્ત અને લોહ નીતિ. સમજો
રક્તનો અર્થ છે દુશ્મનને છોડવાના નહીં, અને લોહનો અર્થ છે સૈન્ય વ્યવસ્થાનો વિકાસ કરવો, સૈન્ય અને શસ્ત્ર નો શું કરવાનો વિકાસ. આને કહેવાય રક્ત. દુશ્મનની ઉપર દયા ખાઈએ તો એ બમણી શક્તિ કરીને પાછો આવે ને, એના કરતાં એને ત્યાં જ દુશ્મનને શક્તિશાળી થવાનો મોકો આપવાનો નહીં, એને કહેવાય રક્ત નીતિ. લોહ નીતિ, શસ્ત્ર એટલા મજબૂત ને ધારદાર રાખવા કે અગર જો દુશ્મન ઘોડે ચડીને આવે તો આપણે ડબલ ઘોડે ચડીએ, હે ને. શેનો વિકાસ? આપણે એકે જગ્યાએથી આપણી આર્મી વીક રાખવાની નહીં. તો સૌથી સક્ષમ આર્મી પલ્લવો કરતાં પણ વધારે સારી કોના કરતાં? કોની સારી હતી? ચોલોની. ઇવન તો હું તમને એનો મેપ બતાવું ને તો ચોલ સામ્રાજ્ય ક્યાં સુધી વિસ્તરેલું હતું? તમિલનાડુ, જાવા, આ બધી જગ્યાએ તમને કયું સામ્રાજ્ય ફેલાયેલું દેખાય? બોલો, વિચાર કરો. તમને દબદબો કયા ક્ષેત્રમાં સૌથી વધારે હોવો જોઈએ? દેટ ઇઝ વાય હિન્દુઇઝમનો ફેલાવો અગ્નિ એશિયામાં સૌથી વધારે કરનાર શાસકો કોણ હતા? એટલા માટે આપણી ઘણી બધી ટેમ્પલ આર્કિટેક્ચર તમને સેમ એઝ થાઈલેન્ડમાં, મલેશિયામાં, ઇન્ડોનેશિયામાં, જાવામાં જોવા મળે. આપણી ઘણી બધી મૂર્તિઓ પણ જોવા. અને એવું કહેવાય છે કે ઋષિ અગત્ય એટલા જબરજસ્ત તરવૈયા હતા કે એ તાંજોરથી તરતા તરતા છેક સુમાત્રા ગયા હતા. બોલો, કોઈએ દરિયો પાર કર્યો કે ના કર્યો? કયા ઋષિએ કર્યો હતો? અને દેટ ઇઝ વાય તમિલ ભાષાનો ફેલાવો છે ત્યાં સુધી થયો હતો. તમિલ ઇઝ નોટ ઓનલી લેંગ્વેજ વિચ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇન ધ ઓનલી તમિલનાડુ, બટ ઇવન શ્રીલંકાથી લઈને એ બધા જ ક્ષેત્રમાં કઈ ભાષાનો દબદબો રહ્યો? તમિલનો દબદબો રહ્યો. અને ધેટ ઇઝ વાય ભારતમાં સૌથી વધારો ફેલાવો બે એન્શિયન્ટ લેંગ્વેજનો થયો હતો, એક તમિલ અને બીજી સંસ્કૃત. ઉત્તર ભારતીય ક્ષેત્રમાં સંસ્કૃત હતી ત્યારે દક્ષિણ ભારતીય ક્ષેત્રમાં તમિલ હતી. આટલી જબરજસ્ત લેંગ્વેજ કઈ રહી છે? તમિલ, એન્શિયન્ટ લેંગ્વેજ. અને અત્યારે પણ એનઈપી આવી ગઈ ને, નેશનલ એજ્યુકેશન પોલિસી. હમણાં અમને દીકરાને એડમિશન લેવામાં જો થોડીક લેટ થઈ ગઈ, એની ન્યૂ સ્કૂલમાં એડમિશન લેવા ગઈ હતી ને, તો દેટ ઇઝ વાય એના થોડા કન્સલ્ટિંગમાં મારે વાર લાગી. તો અત્યારે હું જોઈને આવી તો એનઈપીની પોલિસી પ્રમાણે સ્ટેટની મેઇન લેંગ્વેજ જે છે એ છોકરાને 5th સ્ટેન્ડર્ડ સુધી ભણાવી આવશ્યક છે. કયા સ્ટેન્ડર્ડ સુધી? આફ્ટર 5th સ્ટેન્ડર્ડ they have to choose a language, ગુજરાતી, કન્ટિન્યુઇંગ ઓર સંસ્કૃત. ખબર પડી? એને 5મા ધોરણ પછી 6ઠ્ઠા ધોરણથી એની પાસે બે ઓપ્શન છે, ગુજરાતી, ત્રીજી કોઈ લેંગ્વેજ એઝ પર ધ એનઈપી. હા, આની પહેલાં બે ઓપ્શન હતા, ગુજરાતી અને હિન્દી. નાઉ ઓપ્શન ચેન્જ, નો હિન્દી એટ ઓલ, ગુજરાતી એન્ડ. સો આપણે શું કરીએ? ઓબ્વિયસલી હું તો ઈચ્છું છું કે એ સૌથી સારામાં સારું ગુજરાતી લિટરેચર જાણે. મને ગમશે કે મારો છોકરો ગુજરાતી લિટરેચર બહુ સરસ રીતે વાંચતો હોય. એ જેટલી અંગ્રેજીની બુક ખરીદે એટલી જ આપણું ઊંધું છે. આપણે જેટલી ગુજરાતીની ખરીદે છે એટલી અંગ્રેજી ખરીદતા નથી. ધ રીઝન બી દેટ ઇઝ આપણામાં એક લેંગ્વેજ ઉપર જ સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું, વિષયાત્મક રીતે અને બધી રીતે. એટલે આપણી સામે કોઈ ઇંગ્લિશની અડધી બુક આવી જાય ને તો આપણે હાથમાં ટેન્શનમાં જે ખરી પતશે કે નહીં પતે. બાકી 400 પાનાની ગુજરાતીની બુક વાંચતા 3 દાડા થાય જો વ્યવસ્થિત રીતે તમે ચોંટાડીને બેસી જાઓ તો. અને માણસે કહે છે મને જે ગમતા વિષયની બુક મળી જાય ને તો મારો રેકોર્ડ છે કે મેં 400 પાનાની બુક ખાલી 8 કલાકમાં પૂરી કરેલી છે.
400 પેજની બુક ખાલી 8 જ કલાકમાં. સુમ સુમ સુમ. અને ડેટ લખેલી કે આટલી ડેટે શરૂ કરીને ને આટલી ડેટે પૂરી કરવાની. અમુક બુક 2 દિવસમાં પતી ગઈ. પણ સૌથી મહત્વપૂર્ણ વાત શું? ઇન્ટરેસ્ટ. અને અગર મારો ઇન્ટરેસ્ટ ના હોય તો હું 150 પાનાની બુક વાંચતા પણ મહિનો થઈ જાય મારે. એમ થાય હાય હાય, શરમ આવે આપણને આપણી જાત ઉપર. અને ઘણી બુક તો એવું હોય કે 100 પાના વંચાયા હોય, પછી ઇન્ટરેસ્ટ ના રહ્યો હોય તો મુકાઈ ગઈ, પછી ક્યારેય હાથમાં જ ના લીધી હોય. એવું પણ છે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર ટાઈમ, યોર સ્પેસ એન્ડ યોર ઇન્ટરેસ્ટ. ટાઈમ, સ્પેસ એન્ડ 3 things are important while you are studying any subject. ટાઈમ હોય, સ્પેસ હોય પણ ઇન્ટરેસ્ટ ના હોય તો? ટાઈમ હોય પણ સ્પેસ ના હોય તો? મારી પાસે સમય છે પણ 10 જણાથી ઘેરાયેલી બેઠી છું, નો સ્પેસ. સો દેર ઇઝ અ સ્પેસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નોટ સ્પેસ મતલબ કે પ્લેસ. સ્પેસનો અર્થ પ્લેસ થતો નથી, है ना? So time, space and 3 things is always important while you are studying anything. સો ભાઈ જે છે એને પોતાના જે સામ્રાજ્યનો ફેલાવો હતો એ આ બધી જગ્યાએ કર્યો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે તો જ્યાં જ્યાં ફેલાવો કરશે ત્યાં રાજા એવું તો નહીં કે આइए आपका था इंतजार, और ऐसा भी नहीं बोलेंगे हेरी सखी मंगल गौरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे प्रिय की सवारी. ऐसा तो नहीं होगा. અને અહીંયા તો માર ધાડ હોગી. તો એને શ્રીલંકાની રાજધાની નામ હતું એનું અનુરાધા પુર ઉપર આક્રમણ કર્યું. શ્રીલંકાનું કયું ક્ષેત્ર હતું? તો આને આક્રમણ અનુરાધાપુર ઉપર કર્યું, જેનો રાજા હતો મહેન્દ્ર પાંચમો. રાજા નામ શું છે? મહેન્દ્ર ફિફ્થ વર્સિસ રાજ ફર્સ્ટ. રાજુભાઈ, મહેન્દ્રભાઈ હારી ગયા. જે જૂની રાજધાની છે ક્યારેય રહેવાય નહીં, હે ને? આ તો પેલું એવું કહે કે જૂની રાજધાની લઈને બેસીએ તો આઝાદીના 78 વર્ષ ખાલી એક જ સંસદ ભવનમાં ગાળ્યા. તમારી પાસે તમારું પોતાનું સંસદ ભવન બનાવવાના રૂપિયા હતા નહીં, હે ને? તો આ ભાઈ કે ભાઈ મારે અહીંયા બેસવું નથી, તો એને નવી રાજધાની વસાવી, નોન એઝ અ પોલન રૂઆ. નવી રાજધાની કઈ વસાવી? પોલન રૂઆ, ન્યૂ કેપિટલ ઓફ શ્રીલંકા. અને શ્રીલંકાના લોકોને આજે પણ તમિલ આવડે. હો, દે હેવ 2 લેંગ્વેજ. જેમ આપણામાં હિન્દી અને ગુજરાતી, ઓર હિન્દી ઓર ઇંગ્લિશ ઇઝ દેર. દે હેવ 2 લેંગ્વેજ, one સિંહાલી એન્ડ સેકન્ડ તમિલ. સ્ટીલ ડે. હા, સો નવી રાજધાની કઈ હતી? પોલન રૂઆ. અને આ ક્ષેત્રનું નામ બદલીને કરી નાખ્યું મુંડી ચોલ મંડલમ. શું કરી નાખ્યું બેટા? मुंडी चोल मंडलम, मतलब कि ये चोलों की क्या हो गई? मुंडी हो गई. अभी देखो, अगर इसने इस सारे क्षेत्र के ऊपर अपना व्यापार और आर्मी जो है वो वहाँ पे स्थापित की होगी, तो ऑब्वियसली अपना ट्रेडिंग जो है वो उस टाइम में बड़ा ही डेवलप्ड होगा. डेवलपिंग नहीं, कैसा डेवलप्ड? मतलब भारत का कपड़ा, भारत का मरी मसाला वगैरह जो भी कुछ है, और अपने वहाँ जितना भी वो स्पाइसेस मिलता है ना, वो सब स्पाइसेस जो है वो हमसे पहुँचे हैं वहाँ तक. सो अंग्रेज लोग जो थे वो स्पाइसेस सिर्फ इंडिया से नहीं लेते थे. ये सब जगह जो है वो स्पाइसेस के लिए बड़ी ही इम्पोर्टेंट मानी गई है. डच वगैरह जो है वो अपने स्पाइसेस की नीड कहाँ से पूरी करते थे? यहाँ से पूरी करते थे. और पोर्टुगीज और ब्रिटिश अपने स्पाइसेस की नीड कहाँ से पूरी करते थे? भारत से करते थे. सो ये सब जो है वो मसाला द्वीप थे. क्या थे? इसको नाम दिया गया कौन सा द्वीप? और स्पाइसिस आइलैंड. ठीक.
उनको क्यों इतना स्पाइसी चाहिए पता है? क्योंकि उनको मछली का स्टोरेज करना था, और मछली के स्टोरेज अगर करते हो, इतना कूलिंग एनवायरनमेंट नहीं है, तो आपको अंदर स्पाइसीज भर देना है। जैसे वो फ्रेग्रेंस उसके इर्द गिर्द रहने से मछली की गंध नहीं आती है। અને મછલીની જે સ્મેલ હોય ને એની વિશેષતા શું છે ખબર છે? મછલીનો ખટારો અહીંથી પસાર થાય ને તો એની સ્મેલ વાતાવરણમાં 7 મિનિટ સુધી એક્ઝિસ્ટ કરે. કેટલા મિનિટ સુધી? એટલે ખટારો જતો રહે, પણ તમે અંદર 7 થી 10 મિનિટની અંદર ત્યાંથી પસાર થાય તો તમને ખબર પડે કે ઓહો માછલીનો ખટારો ગયો તો અહીંથી. આટલી સૌથી ખરાબ સ્મેલ શું આપે? માછલી. અને એવી જ ખરાબ સ્મેલ આપે સડેલું ઈંડું. કેવું ઈંડું? રોટન એગ સ્મેલ હોય. NH3 અમોનિયાની જે સ્મેલ હોય ને, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ધ રોટન એગ સ્મેલ. તો નવી રાજધાની કઈ? પોલન્ડ. અને ક્ષેત્ર કયું? મુંડીજોલમાં. એને હવે સ્થાપત્યનો શું કર્યો? વિકાસ કર્યો. બિકોઝ દે હેવ લેવી લાર્જર અમાઉન્ટ ઓફ ધ ટેક્સીસ ફ્રોમ ધ પીપલ. એ લોકો બહુ બધા પ્રમાણમાં ટેક્સીસને લેવી કરતા હતા ફ્રોમ ધ પીપલ. તો એને અહીંયા સૌથી મોટું સરસ મજાનું સ્થાપત્ય બનાવ્યું. રાજ કયું મંદિર બનાવ્યું? રાજેશ્વર મંદિર, અથવા તો આને કહેવાય છે કયું મંદિર? બૃહદેશ્વર મંદિર. રાજેશ્વર જેવું જ એક બીજું મંદિર છે વિચ ઇઝ ઓલરેડી આસ્ક્ડ ઇન GPSC. જે બીજા મંદિરને કહેવાય છે ઐરાવતેશ્વર મંદિર. કયું મંદિર? પણ એના પાયામાં હાથીઓ છે એટલા માટે એરાવત કહેવાય છે, એટલે એરાવતેશ્વર ટેમ્પલ કહેવાય છે. ઓકે, હું તમને એક મંદિરના લિસ્ટની યાદી લખાઈ દઉં છું કે જે બધા યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન પામેલા છે. યાદી તમે આખી નોંધી લો. યસ, લખો. લખો નાગેશ્વર મંદિર, નાગેશ્વર સ્વામી મંદિર, નાગેશ્વર સ્વામી મંદિર, આદિત્ય પ્રથમ, નટરાજ ચિદમ્બરમ મંદિર, સામે લખો પરાંતક પહેલો, પરાંતક ફર્સ્ટ. દેન વાલીશ્વરા મંદિર, રાજ પ્રથમ. देन चूड़ामणि विहार, ब्रेकेट में लखो बौद्ध मठ, सामे डैश कर लखो राज प्रथम. देन गंगे कौंड चोलापुरम मंदिर, गंगे कौंड चोलापुरम मंदिर, गंगे कौंड चोलापुरम मंदिर.
ગંગે કૌંડ ચોલાપુરમ મંદિર. સામે લખો રાજેન્દ્ર પહેલો. રાજેન્દ્ર પહેલો. દેન કંપ હરેશ્વર મંદિર. કંપ હરેશ્વર મંદિર. એની સામે લખો કલોતુંગ ત્રીજો. કંપ હરેશ્વર મંદિર, એની સામે કલોતુંગ ત્રીજો. દેન નીચે લાઈનમાં લખો ઉપરોક્ત તમામ મંદિરોને ચોલ સમૂહ તરીકે વિશ્વ વારસામાં સ્થાન મળ્યું છે. ઓકે, મેં તમને મંદિર બનાવ્યું ઐરાવતેશ્વર મંદિર, પછી રાજરાજેશ્વર મંદિર, પછી ત્રીજું મંદિર ચૂડામણી વિહાર, અને ચોથું કોણે કયું રાજરાજે બનાવ્યું હતું? ચોથું મંદિર ચાર રાજ વાલીશ્વરા ટેમ્પલ. 4 ટેમ્પલ રાજરાજ ફર્સ્ટ. તમારી બુકમાં ખાલી એક જ ટેમ્પલ લખ્યું છે, એના સિવાય બીજા કોઈ ટેમ્પલ લખ્યા નથી. પણ આટલા તમામે તમામ સ્થાપત્ય રાજરાજ પ્રથમે બનાવ્યા, જે ઇન્ડિકેટ કરે છે કે રાજરાજ પ્રથમે ધર્મ સહિષ્ણુ શાસક હોવો જોઈએ. કારણ કે બૌદ્ધ મંદિરો, શૈવ મંદિરો, બરાબર, ઇન્દ્રના મંદિર, ઐરાવતેશ્વર મંદિર ઇન્દ્રનું છે, તો એ દરેક ધર્મમાં માન્યતા ધરાવતો હશે એવું પણ અહીંયા ઇન્ડિકેટ થાય છે. રાજરાજ ફર્સ્ટ, પછી ગાદી પર બેસવાળો મહત્વપૂર્ણ રાજા હતો રાજેન્દ્ર પહેલો. કયો રાજા હતો? જેને ગંગે કૌંડ ચોલાપુરમ મંદિર બનાવ્યું. એની પાછળનું રીઝન શું હતું? તો એની પાછળનું રીઝન હતું ઓકે, ચાલો જોઈ લઈએ. અને પાછળનું રીઝન હતું એની નીતિ. હવે નીચે કઈ જીતવા જેવું રાજેન્દ્રે રાજે રાખ્યું નહોતું. તમે જો કેટલે સુધી જતો રહ્યો. હવે થોડું કે ડૂબી જાય, क्या करे हम डूब जाए, हमारी कोई फीलिंग नहीं है वैसे. तो राजेंद्र जो था उसने बोला कि यार अभी पैसा है ना, अपने को लगाना है उत्तर भारत में, नीचे का बहुत जीत रही है, अभी हम लोग जाएंगे कहाँ? ऊपर के साथ. तो ये जो आदमी था वो सब जीत वीत के अभी चला गया यहाँ पे. तो जो पल्लव के रेस्ट ऑफ द जो पल्लव से उनको हरा दिया. यहाँ पे गया तो बोले गंगों से उसका सामना हुआ, तो ગંગ વંશના રાજાઓને હરાવી દીધા. અહીંયાથી ઉપર ગયો તો અહીંયા તલવાર લઈને ઊભા હતા કોણ? કયા રાજાઓ? પાલ વંશના રાજાઓ. હજી એનું પતન કર્યું ને અહીંયા ગયા તો અહીંયા સેન હજી ઊભા જ થતા હતા, તો સેનોને હરાવ્યા. પાલ, સેન, ગંગ બધાને હરાવતો હરાવતો ઠેઠ પહોંચી ગયો બંગાળ, કે જ્યાં ગંગા નદી સમુદ્રને ગંગા નદી જે જગ્યાએ સમુદ્રને મળે છે ને ગંગા સાગર કહેવાય છે. શું કહેવાય છે? જ્યાં દેટ્સ અ પિલગ્રીમેજ ઓફ ધ ઇન્ડિયા. ગંગા નીકળે એ ગંગોત્રી કહેવાય, અને જ્યાં ગંગા સમુદ્રને મળે એને ગંગોત્રી. દેટ્સ અ પ્લેસ વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન ઉત્તરાખંડ, અને ગંગા સાગર દેટ્સ અ પ્લેસ ઇઝ સિચ્યુએટેડ ઇન બંગાળ. તો બંને ઓકે, જન્મથી લઈને ગંગાના મિલન સુધીને આપણે ઉજવીએ છીએ. અને ગંગા કિનારે જેટલા પણ ક્ષેત્ર કે જ્યાં બેસવાના અને પૂજા કરવાના સ્થાન બનાવવામાં આવે તેને ઘાટ કહેવાય છે. શું કહેવાય છે? ઘાટ. બહુ બધા ઘાટ છે. તો એવી જ રીતે
એને ગંગા સાગર સુધીના ક્ષેત્રને જીતી લીધા. કોણે? અને અહીંયા આ ક્ષેત્રમાંથી 2 ડોલ પાણી ભરીને નીચે આવી ગયો. કેટલી ડોલ? અને કાવેરી નદીમાંથી એક સરોવર બનાવ્યું હતું, એમાં એ 2 ડોલ કાવેરી નદીના સરોવરમાં ગંગા નદીનું પાણી ઠાલવનાર શાસક કોણ હતો? અને એને કીધું કે આ છે ભાઈ ચોલ ગંગમ. તો સરોવરને શું નામ આપ્યું ભાઈ? સરોવરને શું નામ આપ્યું? કઈ નદીમાંથી બનાવેલું હતું વાસ્તવિક રીતે? ગંગા નદીના ક્ષેત્રને જીતનાર ગંગેય કોંડ. જે મંદિર બનાવ્યું ચોલોના ક્ષેત્રમાં, ગંગે કોંડ ચોલાપુરમ. કયું મંદિર હતું ભાઈ? શિવ મંદિર હતું. પણ મંદિર બનાવવાનું શરૂ તો કર્યું હરખે ને હરખે, પણ પછી થયું કે અરે પૈસા બચ્યા નહીં. તો મંદિર એ બૃહદેશ્વર મંદિર જેવું ભવ્ય દેખાતું નથી. કોના જેવું ભવ્ય નથી? છે ખરું સારું, પણ કોના જેવું સરસ નથી. તો પહેલો નંબર કોનો આવે? બીજો નંબર કોનો આવે? આનો પછીનો આવે એમ. બાકી ઐરાવતેશ્વર મંદિર જબરજસ્ત બનાવ્યું છે. ઓકે, તો કહેવાનો અર્થ કે ગંગે કોંડ ચોલાપુરમ તરીકે કોણ ઓળખાય છે? રાજેન્દ્ર ફર્સ્ટ ઓળખાય છે. જ્યાં ગંગે કૌંડ લાગે ને એ બધામાં રાજેન્દ્ર ને. ઓકે, હવે રાજેન્દ્ર પછી ગાદી પર બેસવા વાળો શાસક કોણ હતો? પછી તો બધા પરાંતકને બધા બેસે છે, પણ મહત્વપૂર્ણ રાજાઓ છે કલોતુંગ પહેલો. કોણ હતો? કલોતુંગ પહેલો. ઓકે, કલોતુંગ બીજું પણ એક વસ્તુ યાદ રાખવાનું, ગંગે કૌંડ ચોલાપુરમને જીતનાર આને દક્ષિણ ભારતનો નેપોલિયન કહેવાય છે. એટલે રાજેન્દ્ર ફર્સ્ટને દક્ષિણ ભારતનું શું કહેવાય છે? હિન્દનો નેપોલિયન પૂછાય તો સમુદ્રગુપ્ત, પણ દક્ષિણ ભારતનો નેપોલિયન પૂછાય તો રાજેન્દ્ર ફર્સ્ટ. દક્ષિણ ભારતનો નેપોલિયન પૂછાય તો રાજેન્દ્ર ફર્સ્ટ. યાદ રાખજો, આ વસ્તુ બહુ જ મહત્વપૂર્ણ છે. ઓકે, હવે આગળ જઈએ છે. એના પછીનો છે રાજા. ઓકે, જેમાં તમારે યાદ રાખવાનું છે કલોતુંગને. કોને? કલોતુંગ. બાકી કોઈને આપણે યાદ નથી રાખવા અત્યારે. એમાં 2 યાદ રાખવાના, એક કલોતુંગ પહેલો અને કલોતુંગ ત્રીજો. કલોતુંગ પહેલાના સમકાલીન વ્યક્તિ કોણ હતા? કલોતુંગ પહેલાના સમકાલીન વ્યક્તિ હતા કવિ કંબન. કોણ હતા કવિ? જે ગ્રંથ લખે છે કઈ ભાષામાં? તો યાદ રહે, તમિલ ભાષામાં રામાયણ લખનાર પહેલા વ્યક્તિ એટલે કોણ? કવિ કંબન. કોના દરબારમાં બેસતા હતા? કલોતુંગના દરબારમાં બેસતા હતા. કોના દરબારમાં? ઇઝ ઇટ ક્લિયર? અને કલોતુંગ ત્રીજાના દરબારમાં એના સમકાલીન વ્યક્તિ, નોટ દરબારમાં પણ એના સમકાલીન, આ દરબારી હતા. વ્યક્તિ છે રામાનુજાચાર્ય. કોણ છે એમના સમકાલીન? જેમને વાદ આપ્યો વિશિષ્ટાદ્વૈતવાદ. કયો વાદ? હું તમને હમણાં બધા વાદો વિશે હમણાં વાત કરું છું, પણ યાદ રાખજો વિશિષ્ટાદ્વૈતવાદના પ્રવર્તક એટલે કોણ? વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક એટલે કોણ? કલોતુંગ ત્રીજાના સમકાલીન રામાનુજાચાર્ય. આ સિદ્ધાંત શું હતો એ પછી સમજાવું છું, અત્યારે ખાલી એટલું મગજમાં રાખો. કલોતુંગ ત્રીજાના સમકાલીન હતા રામાનુજાચાર્ય, જેમને કયો વાદ આપ્યો? આનાથી વિશેષ આગળ આપણે યાદ કરી રાખવું નથી. ઓકે, ફાઇન. હવે મારે તમને સમજાવવું છે કે ચોલોના સમયમાં વહીવટી વ્યવસ્થા કેવી હતી. કઈ વ્યવસ્થા?
જે ખરેખર સમજવા જેવી છે અને યાદ રાખવા જેવી છે. ઓકે, ચલો. તો ચોલોના સમયની કઈ વ્યવસ્થા આપણે જોઈએ છે? વહીવટી વ્યવસ્થા. તો વહીવટી વ્યવસ્થામાં તમને શું જોવા મળશે? સત્તાનું વિકેન્દ્રીકરણ. શું જોવા મળશે? સત્તાનું વિકેન્દ્રીકરણ. કેવી રીતે હતું? તો કંઈક આવી રીતે હતું. સૌથી પ્રમુખ જે સંસ્થાન કહેવાતી હતી, સૌથી પ્રમુખ જે સંસ્થાન કહેવાતી હતી એને શું કહેવાય? તો કે ભાઈ સૌથી પહેલા હોય પ્રાંત. પ્રાંત જો હું કહું ને, હું જેને પર લાઈન કરું ને, તમારે રાઉન્ડ કરું ને, એ જ યાદ રાખવાનું. પ્રાંત એટલે મંડળ, જેને આપણે અત્યારે સાદી ભાષામાં શું કહી શકીએ? રાજ્ય. રાજ્ય અને પ્રાંત કહેવાય. પ્રાંત જ શું કહેવાય? મંડળ. ઓકે, હવે બીજું મહત્વપૂર્ણ પદ. રાજ્ય શેમાં વિભાજિત હોય બેટા? જિલ્લો. જિલ્લો એટલે મોટું એકમ, જેને કહેવાય નાડું. નાડું મોટું એકમ જ હોય, જે હોય તો ઘણું બધું સચવાઈ જાય, હે ને? સો મંડલમથી નીચું એકમ શું હોય? નાડું. જિલ્લો, જિલ્લામાં દરેક જિલ્લામાં રિસોર્સિસ અલગ અલગ હોય, દરેક જિલ્લાની મહત્તા અલગ અલગ હોય. એના કારણે જિલ્લામાં વિવિધ પ્રોડક્ટને સેલ કરતી મોટી વેપારી શ્રેણી વસે. મોટી કેવી શ્રેણી વસે? તો જિલ્લામાં હંમેશા વેપારીઓ રહેતા. આ વેપારીઓની સભાને કહેવાતી હતી નાટુર સભા. ડનો થઈ ગયો ટ, નાડુરની જગ્યાએ નાટુર. નાડુમાં કઈ સભા બેસે? નાટુર સભા બેસે. ઓકે, નાડુમાં નાટુર સભા બેસે, જે નગરીય પરિષદ કહેવાય. એની નીચે ના બે વર્ગ હોય, એક વેપારીઓનો વર્ગ અને બીજો કારીગરોનો વર્ગ. વેપારીઓનો વર્ગ અને કારીગરો જે કામ કરે, કારીગરો જે કામ કરે શું કહેવાય બેટા? ઉદ્યોગ કહેવાય. શું કહેવાય? તો એને શ્રેણી અને પૂગમાં વિભાજિત હોય. શ્રેણી અને ડેલી વેજીસ પર કામ કરનારા વ્યક્તિઓ કે જે કામ કરીને છૂટા થઈ જાય, અને અમુક હોય સ્થાયી મજૂરો, તો એને કહેવાય શ્રેણી અને એને કહેવાય પૂગ. પૂગ એટલે કે અસ્થાયી અને શ્રેણી એટલે કે સ્થાયી. ખબર પડી કે ના પડી? નાડુમાં કઈ સભા હોય? નાટુર. નાટુર નીચે બે, એક હોય વેપારીઓ કે જે ફિનિશ્ડ ગુડ વેચે, અને બીજા હોય કારીગરો વર્ગ. કારીગરો એટલે ઉદ્યોગ એકમ. ઉદ્યોગમાં બે પ્રકારના કારીગરો, એક જે ડેલી વેજીસ પર કામ કરે જેને પૂગ કહેવાય, અને એક જે પરમનન્ટ કામ કરે જેને શ્રેણી કહેવાય. ખબર પડે કે નહીં? ઓકે, હવે નાડુથી નીચેનો એકમ યાદ રાખવા માટે ઇઝી ટુ અન્ડરસ્ટુડ. વલનાડુ. નાડુ નીચે શું હોય? જો વલનાડુ નથી યાદ રાખવું તો કુર્રમ કહેવાનું. શું કહેવાનું? વલનાડુથી નીચે શું હોય? કુર્રમ. અને કુર્રમથી નીચે હોય ગ્રામમ. શું હોય? ગામ એટલે કે ગ્રામમ. તો શું મેં તમને કીધું? મંડલ, નાડુ, કુર્રમ અને ગ્રામમ. કુર્રમ નથી યાદ રહેતું, વલનાડુ યાદ રાખો. ઓકે, આપણે કોટ્ટમને યાદ કરવો નથી. ઇઝી ટુ અન્ડરસ્ટુડ. ગામડામાં ડિસ્ક્રિમિનેશન આજે જોવા મળે છે અને પહેલાંય જોવા મળતું. હું આજથી વાત જ કરી. ગામડામાં છે ને લોકોને કારણ વગરની હળીઓ કરવાની બહુ ટેવ હોય. ક્યાંથી આવો, શું આવો, કયા વર્ગમાંથી આવો, કઈ ગલીમાંથી આવો, કઈ નાત, કઈ જાત, કયું ગામ. તમારે 3 પેઢીમાં કોઈ લવ મેરેજ કર્યા છે કે નહીં તો સુધી પૂછી લે. અને પછી એમ કે હું તો આને બહુ સારી રીતે ઓળખું. મેં તો બધી બાજુથી હળી કર્યા બાદ પછી તમે સારી રીતે જ ઓળખો ને. સમજ્યા? એટલે ગામડામાં, શહેરમાં મેં આવી કોઈને પાડા પંચાયત નહીં જોઈ.
આ નામ શું? દેવ્યાની. ઓકે, બસ. તો હું દેવ્યાનીને પટેલ સમાજમાં મળી હતી. આઈ થિંક સો મને એનાથી વધારે કોઈ લેવા દેવા હોય જ નહીં. હવે એની સરનેમ જે હોય, જીવાણી હોય ને, ખેતાણી હોય ને, ધોલું હોય ને, કેવી હોય, શું ફરક પડે છે? દેવ્યાની એ દેવ્યાની છે, બસ. એના અને આ શરીરમાં એ સ્ત્રીના શરીરમાં છે, ધેટ્સ ઇટ. આ જન્મમાં એ સ્ત્રીના છે, બાકી એનાથી વધારે મને કોઈ લેવા દેવા હોય નહીં. અને પ્રાણીની જાતમાંથી એ માણસ જાતિમાં આવે છે. પ્રાણીની બહુ બધી પ્રજાતિ છે, એમાં આપણે સૌથી બુદ્ધિશાળી કહેવાઈએ છીએ આપણે બધા. એમાં એ માણસોમાં આવે છે, બાકી એનાથી વધારે મારે એનાથી કોઈ લેવા દે નહીં. મેં એને કામ સોંપ્યું, એને મારું કામ કર્યું, દેટ્સ ઇટ. શહેરમાં ખાલી આટલું જ જોઈએ. તમને મેં કામ આપ્યું, સમયસર મારું કામ તમે મને પાછું આપો, એનાથી વધારે મારે કોઈ લેવા દેવા નથી. તમે છૂટાને. પણ ગામડામાં એવું નથી. નાત જાત જોઈને કામ સોંપવામાં આવે. અને એ કહેવામાં કે હાથના ચોખ્ખા નહીં. પણ કેવી રીતના ચોખ્ખા નહીં? હાથના ચોખ્ખા ન હોય, બે રીતે હોય. એક જાતિ પ્રમાણે અને બીજા ચોરી પ્રમાણે. કે ચોરી કરતા હોય તેને હાથના ચોખ્ખા ન કહેવાય. એનો ફોડ પડે જ નહીં પાછો. દેટ ઇઝ આઈ હેટ સમટાઈમ્સ વિલેજ કલ્ચર. તમને કહેવાય રૂટ સાથે જોડાયેલા, પણ આઈ ડોન્ટ બિલીવ ઇન ઇટ. રૂટ સાથે જોડાયેલા હોવા એનો અર્થ કંઈક બીજો જ છે. એનો અર્થ આવો તો આઈ થિંક સો કદાચિત થતો નથી. અને આટલી બધી પાડા પંચાયત કરીને, કારણ કે ભાઈ દિલના બહુ ભોળા. આઈ થોટ હાવ, કેવી રીતે ભોળા હોઈ શકો? એના આને કહેવાય કાટ, ભોળા ના કહેવાય. તો ગ્રામમાં બે પ્રકારની સભા હતી, એક ઉર અને બીજી મહાસભા. ઉર એટલે કે બ્રાહ્મણોનું સંગઠન જ્યાં બેસતું એને ઉર કહેવાય, અને સામાન્ય લોકોનું સંગઠન બેસતું એને સભા કહેવાય. મતલબ કે આમાં દરેક કોમના લોકો આવી શકે, અને અહીંયા ખાલી ને ખાલી બ્રાહ્મણો આવી શકે. ગામડામાં પણ પાછું આની નીચે એટલે કે ગ્રામમાં પણ જાહેર કાર્ય કરવા માટેની સમિતિ હતી. કેવા કાર્ય? જાહેર કાર્ય. જેમાં હતી પંચવાર્યમ. સર્વસામાન્ય વહીવટને લગતી બેઠકને શું કહેવાય? પંચવાર્યમ કહેવાય. પંચ એટલે કે 5, વાર્યમ એટલે કે ટોળું. 5 લોકોના ટોળા દ્વારા થતું કાર્ય પંચ. પછી અરિવાર્યમ. અરી એટલે તળાવ. તળાવ હોય તો સિંચાઈ હોય, સિંચાઈ હોય તો બાગ બગીચા હોય, તે બધા કાર્યો જોવે. ત્રીજું હોય સિંચાઈ અને નહેરોની વ્યવસ્થા, જે અરિવાર્યમ સાથે જોડાયેલી હોય. પછી હોય કૃષિ અને ખેતી, રસ્તા અને માર્ગ, અને તેનો હોય ન્યાય અને દાન. તો આવા બધા જ કાર્યો જે છે એ ગ્રામમની નીચે થતા. તો આ કહેવાય સત્તાનું વિકેન્દ્રીકરણ. રાજા ક્યાં સુધી જોતો ખબર? રાજા ખાલી અહીં સુધી જ જોતો. અહીંથી નીચે રાજાનું ચાલે નહીં. તો રાજા ખાલી ક્યાં સુધી પોતાની પકડ રાખતો? અહીંયાથી નીચે રાજા કશું જોતો નહીં. તો દેટ ઇઝ વાય એમ કહી શકાય કે એમની જે વહીવટી તંત્ર હતું તે લોક સમિતિના પાયા ઉપર ટકેલું હતું. શેના પર? દેટ ઇઝ વાય ચોલ સમયના ગ્રામ્ય વહીવટમાં ઉર અને સભા પોતપોતાના ક્ષેત્રમાં સામાન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ હોવા છતાં પણ સ્વતંત્ર રીતે નિર્ભયપૂર્વક લોક કલ્યાણના કામો કરતા હતા. દેટ ઇન્ડિકેટ્સ દેટ કે આજે આખી વ્યવસ્થા હતી તે લોક સમિતિના પાયા ઉપર ટકેલી હતી. ઓકે. અને રાજા સર્વોપરી હોવા છતાં પણ સ્વશાસનની સંસ્થામાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરતો ન હતો. દેટ ઇઝ વાય સ્વાયત્તા અને સ્વશાસનને ચોલ રાજાઓના પ્રજા પ્રત્યેની ભાવના અને વહીવટને શું સૂચવે છે? પ્રગતિ સૂચવે છે. ઓકે. સો અહીંયા તમે કહી શકો કે આજના પંચાયતી રાજના લક્ષણ છે. આ ઉપરાંત સૌથી ઉચ્ચ અધિકારીને કહેવાય પેરુંદરમ. શું કહેવાય? એના પછીનો જે અધિકારી હોય, નીચેલો અધિકારી સિરુંદરમ. ક્લાસ 3 વાળા સિરુંદરમ, ઉચ્ચવાળા પેલું મૂવી આવતું જજંતરમ મમંતરમ, આવડે પેરુંદરમ સિરુંદરમ, ન જાને कैसी मुश्किलें है आ गई समुंदरम, रंबम रंबम, ऐसे पेरुंदरम सिरुंदरम, ऐसे याद रखना है. गाना गाते रहो, याद करते रहो. ठीक है. વેલેકર. રાજાના જે અંગરક્ષકોને મગજના ફરેલા હોય એને કહેવાય વેલે. વેલે એટલે પાગલ, હે ને? તો વેલે એટલે કે ભાઈ લાગે કે ભાઈ રાજાને મુશ્કેલી છે તો સામેવાળાને ઉડાડી જ દેવાનું, વિચારવાનું નહીં. ઓકે. દેન વરિત પોગક. વરિત પોગકનું કામ શું હતું?
કર ઉઘરાવાનું, પૈસા ઉઘરાવાનું. તો વિરુદ્ધપૂર્વક જે છે તે રાજસ્થાનનો અધિકારી. તો મનરમ, મન જે રીતે કાર્ય કરાવડે એવી રીતે કાર્ય કરતી સભા, જે ન્યાયનું કાર્ય કરતી, એને શું કહેવાય? મનરમ. ન્યાયને લગતી સભાને શું કહેવાય? પોડિયલ. પોડિયલ એટલે નાનું. તો ગામડાઓની સભાને, ન્યાયની સભાને શું કહેવાય? પોડિયલ. શહેરોમાં, તાલુકામાં મનરમ, ગામડામાં ઓકે કડગમ. કડગમ એટલે સેનાની છાવણીને શું કહેવાય? કડગમ. ઓકે, તો આટલું યાદ રાખવાનું. પેરુંદ્રમ એટલે ઉચ્ચ, શેરુંદ્રમ એટલે કે વેલેકર એટલે રાજાના, વિરુદ્ધપૂર્વક એટલે કે પૈસો, મનરમ એટલે કે ન્યાય, મનરમના સાથે જો નાનું એકમ હોય તો પોડિયલ, કડગમ એટલે સૈનિકોની છાવણી. ઓકે, તો આટલા એકમો તમારે શાનામાં યાદ રાખવાના? ચોલ સામ્રાજ્ય. બધા જ એકમના નામ તમારી બુકમાં લખેલા નથી, અમુકના નામ નથી. ઓકે, સો પ્લીઝ નોટ ઇટ ડાઉન કે આ બધા લખેલા હોવા જોઈએ. ઓકે, ઓકે. ચોલ સામ્રાજ્યમાં સાહિત્યનો વિકાસ કરીએ તો સાહિત્યનો વિકાસ એ અલગ અલગ ભાષામાં થયો. એ લોકોએ ઘણી બધી ભાષાઓને મહત્ત્વ આપ્યું છે. સૌથી વધારે તમિલ અને સંસ્કૃતને મહત્ત્વ આપ્યું છે. સૌથી વધારે તમિલ અને સંસ્કૃતને મહત્ત્વ આપેલું છે. રાઈટ. તો રાજાના દરબારમાં ઘણા બધા વ્યક્તિઓ રહ્યા છે. એમાં મેં તમને કંબનનું નામ આપી દીધું. કંબલે કઈ રામાયણ લખી? તમિલ રામાયણ. રામાનુજાચાર્યએ લખ્યું એમના સમકાલીન શ્રી ભાષ્યમ. શું લખ્યું? અને એમનો વાદ કહેવાય છે વિશિષ્ટાદ્વૈતવાદ. ઓકે, બાકી એકેયના તમારે નામો યાદ રાખવાના નથી. ઓકે, ફાઇન. મેં તમને મંદિર બધાને લખાઈ દીધા. ચલો, આ જે મંદિરનો મેપ છે એ છે બૃહદેશ્વર મંદિર. કયું મંદિર? આને કહેવાય ગોપુરમ. અહીંયા બેઠો છે નંદી, અહીંયા છે કૂવો, અહીંયા છે ટનલ. મંદિરમાં અફરાતફરી થાય તો રાજા ક્યાં જતો રહે? માર્ગ હોય, છેક ક્યાંના ક્યાંય નીકળતા હોય. અહીંયા હોય દુર્ગા મંદિર. કયું મંદિર છે? દુર્ગા મંદિર. અહીંયા પણ એક દેવીનું મંદિર છે, અહીંયા ગણપતિ મંદિર છે, અહીંયા કૈલાશ, વડા કૈલાશ મંદિર છે. આવા ઘણા બધા, ચંદ્રનું મંદિર છે. એવા મંદિરો અહીંયા આવેલા છે. મંદિરનું આ શું છે? વેરી નાઇસ. આ મંદિરનું શિખર અથવા તો એને કહેવાય વિમાન. કેટલા માળનું છે આ? આ ગણેશ મંદિર છે. કેટલા માળનું છે? 13 માળનું છે. માળ કેવી રીતે ગણાય જુઓ. અહીંયાથી માળ ગણાય. એટલે આ પહેલો, આ કેટલા માળ થયા? આને કહેવાય સ્તૂપિકા. તો મંદિર કેટલા માળ ઊંચું છે? અને આને કહેવાય પિરામિડ રાજપૃષ્ઠાકાર. ઓકે, આ ગણેશ મંદિર છે. આ કયું મંદિર? ગંગે કોંડ ચોલાપુરમ, રાજેન્દ્ર પહેલો. આઈ થિંક સો પહેલાં જોયું ને તમે, આ જોયું. વાસ્ટ ડિફરન્સ તમને ખબર પડી જાય કે બંનેમાં બહુ જ અલગતા તમને જોવા મળે છે. ઓકે, ઓકે. ચોલ મૂર્તિકળાની આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. ચોલ મૂર્તિકળા એટલે કે કોની મૂર્તિ? નટરાજની મૂર્તિ. આ લોકોએ મંદિરના મંડપમાં દેવદાસીઓને રાખી. શું રાખી? તો દેવદાસીઓ દ્વારા ભગવાન શંકરને સમર્પિત જે નૃત્ય થતું એને કહેવાય છે દેવદાસી નૃત્યમ, જેને તાંજોર નાટ્યમ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તાંજોર નાટ્યમ. ઓકે, સો અહીંયા તમને નટરાજની મૂર્તિ જોવા મળે કંઈક આવી. ઓકે, સો ધીસ ઇઝ વોટ અબાઉટ, આપણે કોની વાત કરી? ચોલ.
દેખાશે નહીં પાછું. લેટ્સ ટ્રાય. ઓકે, હવે આ જે પાર્ટ છે દેટ્સ અ કેરલા. ઓકે, કેરળામાં અહીંયા જે મહાન સંત થઈ ગયા એમને કહેવાય છે શંકરાચાર્ય. કોણ કહેવાય છે? તો કેરળના મહાન સંત. કેરળના કયા ગામે એમનો જન્મ થયો હતો? કલ્લાદી ગામે જન્મ થયો હતો. કયા ગામે? કલ્લાદી ગામે. જેમને વાદ આપ્યો ઓકે, અદ્વૈતવાદને બહુ ટૂંકમાં સમજાવું. બરાબર? આ બ્રહ્માંડ છે, તમે અહીંયા હતા. ઓકે, યુ આર ઇન ધ સ્કાય. ઓકે, પરમાત્માએ તમને અહીંયા મોકલ્યા અર્થ ઉપર. ભારતમાં કોઈ એક્સ જગ્યાએ તમારો જન્મ થયો, જે તમારા આ જન્મના માતા પિતા કહેવાય. જે તમારા આ જન્મના માતા, તો આ જન્મના માતા પિતા દ્વારા અને એમના થકી તમે આવ્યા. તો બાળકની પહેલી માયા બંધાઈ એના મા અને બાપ. અને એટલા માટે એમ કહે છે કે મારા મા બાપ મારી દુનિયા છે. કારણ કે આ દુનિયા પર આવવાનું વજૂદ જ કોણ છે? હવે એ મા બાપ થકી જન્મ થયો તમારા ભાઈ બહેનોનો. 1 હોય, 2 હોય, 3 હોય, 5 હોય. પહેલાં તો 10 હતા. ઘણા તો હજી મારા 5 માસીઓ. માય મધર ઇઝ ફર્સ્ટ, દેન આઈ હેવ 4 માસી એન્ડ 1 મામા, 6th. સો દાદાને ઘરે તો બધા ફળિયામાં બેસવું પડે, ઘર નાનું પડે. જો બધા એક સાથે ભેગા થાય ને તો મજાલ કે બધા ઘરમાં આવી શકે. કારણ કે એકને પાછા 2 તો હોય જ તે એવરેજ. વિચાર કરો કે 5 ના 2 જણા, એટલે ઈ 5 દુ 10 અને ઈના 2 જણા, 10 દુને 20. એટલે એમને જ તમારે ખાલી છોકરીઓના જ 25 જણા ઊભા થઈ જાય. હવે એના હાહુ હવરાને બોલાય તો ઘરમાં માણા માય નહીં. સમજો, એ બધા જ થકી તમે બધાનું પૂરું કરવામાં તમે અહીંયા કેમ આવ્યા હતા ને ભૂલી ગયા. ભગવાને મોકલ્યા હતા શેના માટે? નોલેજ માટે. માયા માટે મોકલ્યા જ નથી. મોકલ્યા તો કોના માટે? પણ આપણે ઘૂસી શેમાં ગયા? માયામાં. અને એ જ માયાએ આપણને પીડા આપી અને સુખ પણ આપ્યું. સુખ ઓછું ને પીડા વધારે. અને પીડામાં પણ આપણે એટલો આનંદ લેતા થઈ ગયા કે આપણે પીડાને છોડવા તૈયાર નથી. એટલે આપણને પીડા ગમવા લાગી. કંઈ વાંધો નહીં, દુઃખ આપે છે ને કેટલા દાડા આલીને હાલશે, પછી એને બંધ કર બીજો આપવા માટે ઊભો જ હશે. તો માણસ અહીંથી ઠેકાઈ રાખે. બરાબર? તો શંકરાચાર્યે સીધું કીધું કે જીવ જે છે તે માયાના બંધનમાં લપેટાતો જાય છે. એક સમય એવો આવે છે કે આ કીડો અહીંયાથી બહાર નીકળી શકતો નથી. અને આમાં એટલે જેના માટે તમે આવ્યા હતા એ કાર્ય અહીંયા કરી શક્યા નહીં. એટલે ફરી જન્મ લો. પાછા જન્મ લીધા, જો સુધર્યા તો ઠીક છે, ના સુધર્યા તો જે અહીંયા કર્યું એ જ અહીંયા કરવાના છે. આમ કરતાં આપણે કેટલા જન્મથી આવું કરી રહ્યા છે ને આપણને ખબર નથી. કારણ કે આપણી આત્માના જે એકચ્યુઅલ સંસ્કાર છે ને આપણે જોઈ શકતા નથી. પણ ગયા જન્મના ભાગરૂપે આપણા આ જન્મમાં ઇન્ટરેસ્ટ કેળવાય છે. તમને એવું લાગે છે કે તમે તમારો ઇન્ટરેસ્ટ જાતે કેળવ્યો છે? આટલી બધી સ્ટ્રીમ હોવા છતાં પણ તમે એની ઉપર કેમ? હવે MSc વિથ કેમિસ્ટ્રી કર્યા છતાં પણ હું હિસ્ટ્રી કલ્ચરમાં કેમ પડી? મારા મમ્મીએ નહોતું કીધું મને. મારે ભણાવવું હોય તો જનરલ સાયન્સ ભણાવત કે નહીં, સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણાવત કે નહીં? પણ ભણાવું છું શું?
કેમ એ મને નહીં ખબર, હશે કે ગયા જન્મનું, કે જે આ જન્મમાં અનુક્રમ સ્વરૂપે ઊભું થયું. કેવા સ્વરૂપે? આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, અનુક્રમ અને અભિક્રમ. અત્યારે હું દરરોજ લેક્ચર લઉં છું તો અનુક્રમ છે, પણ ગયા જન્મનું કંઈક બાકી હતું જે આ જન્મમાં મને એની પર તરફ એટ્રેક્ટ કર્યું અને મને પાછું લઈ, તે અભિક્રમ છે. રાઈટ. તો શંકરાચાર્યએ સીધું કીધું કે જીવ જ્યારે માયાના બંધનમાંથી મુક્ત થાય છે ને, ત્યારે જ એ શિવ, નિરાકાર અને પરમાત્મા તરફ ગતિ કરી શકે છે. તેને જીવમાં રહેલો વસ્તુ રહેશું જીવાત્મા. જીવાત્મા અને પરમાત્મા સુધી જવા માટેની રેસમાં તમારે કોના આવરણને તોડવું પડશે? આવું અમને ચોખ્ખું કીધું. આમાં કશું જ આવતું નથી. અને માયાના આવરણને તોડવા માટે તમારે શું કરવાનું? શેનો અભ્યાસ? શાસ્ત્રનો અભ્યાસ. અભ્યાસ દ્વારા જ તમે આ બંધનને તોડી શકો છો. આવું કહેનારા વ્યક્તિ એટલે કોણ? આ જ વાદ એટલે કયો વાદ કહેવાય? આ શિક્ષા એમણે આપી. 3 વર્ષની ઉંમરે એમને ગુરુકુલમાં એમના મા બાપે નાખી દેતા હતા. કેટલા વર્ષની ઉંમરે? 7 વર્ષની ઉંમરે એમને વેદ વાંચતા પડતા આવડતા હતા, અને 13 વર્ષની ઉંમરે એમને ઘરને ત્યાં. એમને મમ્મીને કીધું હતું, ખાલી એમને મમ્મીએ કીધું કે ભાઈ તું ભલે જાય છે, પણ મારા મૃત્યુ વખતે તું મારી સામે હજે. તું તાર જા, દુનિયાને પડમાં ફર, પણ જો હું જે દિવસે મરી જતી હોય ને એ દિવસે તું ખાલી મારી સામે રહેજે. આ એમની માના બંધનને ચૂકવવા માટે એમને પોતાના ઘર, બધી જ યાત્રા ત્યાગીને પાછું આવવું પડ્યું હતું. તમને માયા ક્યારેય પણ શૂન્ય થવા દેતી નથી. તમારે ફરવું હોય કે ભાઈ હું અહીંથી પ્રયાગ જવું, પ્રયાગથી હું ઓલું શું કહેવાય અયોધ્યા જવું, અયોધ્યાથી હું કાશી વિશ્વનાથ જવું, કાશી વિશ્વનાથથી હું પાછી ફરતી બંગાળ જવું, અને બંગાળથી હું ઓડિશા જવું, અને બધે ફરીને 15 દાડે યાત્રા કરીને પાછી આવું. પણ 6ઠા દાડે તમારી માનો એવો ફોન આવ્યો કે બકા આવી જાય ને, હવે મને કંઈ ગમતું નથી, તમે કાશીથી પાછા ફરશો. કાંઈ નહીં, આવી ગયું, જીવન હશે તો ફરી બંગાળ આવીશું. અત્યારે મારી મમ્મીને મારી યાદ આવે છે ને, ઘર જવા દે. તમને યાદ ભલે નહીં આવતી, પણ એમને આવે છે ને, એટલે તમે પાછા ફરી જશો. હા કે ના? હા, બસ આ જ છે માયા. તમારે પ્રાપ્ત કંઈ બીજું કરવું છે, પણ તમને આ માયા એટલે નથિંગ ઇઝ ઇમોશન્સ, ભાવના, લાગણી, બરાબર, કે જે તમને તમારા વર્કને કન્ટિન્યુ રાખવા દેતી નથી. આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? શંકરાચાર્ય. બહુ નથી જીવ્યા, 32 વર્ષ જ જીવ્યા છે શંકરાચાર્ય. ઓકે. પણ એમને આખા ભારતની 2 વાર યાત્રા કરી. કેટલી વાર? તો શંકરાચાર્ય આખા ભારતની કેટલી વાર યાત્રા કરી? 2 વાર ચાલતા. અને બદ્રીનાથ ધામે એમની મુલાકાત શ્રી વેદવ્યાસ સાથે થઈ હતી, અને વેદવ્યાસે એમના જીવનના અમુક વર્ષ એમને આપી દીધા. બાકી શંકરાચાર્ય જે આયુષ્ય લઈને આવ્યા હતા ને એ માત્ર 18 કે 20 વર્ષ જ હતું. પણ એમને કોને પોતાનું આયુષ્ય આપ્યું? વેદવ્યાસજીએ. કારણ કે વેદવ્યાસજી પાસે બહુ જ આયુષ્ય છે, અજરા અમર છે, તો તું રાખી લે થોડાક વર્ષો, એવું એમ. શંકરાચાર્ય જે છે એમને 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા. જે મઠ ઉત્તરની દિશામાં સ્થાપ્યો તો એને કયો મઠ કહેવાય? જ્યોતિર્મઠ કહેવાય. કયો મઠ કહેવાય? અચ્છા. કર્ણાટકમાં શૃંગેરીમાં સ્થાપ્યો તો કયો મઠ કહેવાય? શૃંગેરી મઠ કહેવાય. અચ્છા, પુરીમાં સ્થાપ્યો, અને દ્વારિકામાં આવ્યા તો દ્વારકામાં સ્થાપ્યો. કયો મઠ? તો 4 દિશામાં 4 મઠની સ્થાપના શંકર અદ્વૈતવાદવાળા આ 4 મઠ અને આ 4 ધામને માને છે. આપણા હિન્દુ ધર્મમાં પણ 4 ધામ બહુ બધા છે. સાચું કહું? શંકર ભગવાનના ભક્તવાળા 4 ધામ અલગ માને, વૈષ્ણવ ધર્મવાળા 4 ધામ અલગ માને.
બરાબર. ઘણા લોકો ચારધામમાં માને છે શું ખબર? એક માને બદ્રી કેદાર, એક ધામ થયું. પછી માને રામેશ્વર, પછી માને પુરી, અને પછી માને દ્વારકા. તો આ ચારધામ. ઘણા ચારધામ માને બદ્રી, કેદાર, ગંગોત્રી, એ ચારધામ. તો જો અમે ચારધામની યાત્રા કરવા જઈએ છીએ, જોડે જોડે 4 પ્લેસ. ઘણા કે અમે 4 ધામની યાત્રા કરવા જઈએ છીએ, 1 મહિને પાછા આવે. ભારતમાં એવી ટ્રેન શરૂ થઈ છે કે જે તમને ટ્રેનમાં બેઠા બાદ 1 મહિના સુધી તમને બધે યાત્રા કરે. એ પણ તમને 4 ધામની જ યાત્રા કરાવે, પણ તમારે ટ્રેનમાં જ કાઢવાનો 1 મહિનો. એટલે ટ્રેનમાંથી હેઠે ઉતરવા દે હો. પણ એ તમને કહી દે કે આ સ્ટેશન પર આ ટ્રેન આટલા કલાક સુધી, આટલા દિવસો સુધી રોકાશે, તમારે આ દિવસે આટલા વાગે પાછું આવી જવાનું, ત્યાં ટ્રેનો પડશે. સમજ્યા? તો પુરીમાં 2 દાડા રોકાવાની હોય તો તમને 2-3 મંદિર ફરવા દે, પછી હાલો કે બેસી જાઓ, પછી રોકાય. એવી રીતે તો 4 ધામની યાત્રા કરવા માટે ભારત સરકારે ટ્રેન કરી. તો તમારા ભવિષ્યમાં ઈચ્છા હોય જજો. આ શું છે? તમિલનાડુમાં મેં તમને કીધું હમણાં કોણ હતા? રામાનુજાચાર્યનો વાદ એ અદ્વૈતવાદ કરતા કેવો હતો? એમણે એવું કીધું કે પરમાત્મા અને જીવાત્મા, બ્રહ્મ અને જીવાત્મા, આ બંને વચ્ચેનો જે નાતો છે તે સૂર્ય અને તેની કિરણ જેવો છે. સૂર્ય અને તેની, શું કીધું? ફરી વખત બોલું છું. પરમાત્મા અને જીવાત્મા, એટલે પરમાત્મા એટલે ઉપર સુપ્રીમ સોલ, અને વી હેવ અ સોલ. તો સુપ્રીમ સોલ અને સોલ, પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો જે નાતો છે તો સૂર્ય અને તેની કિરણ જેવો. એ સૂર્ય છે તો આપણે બધા કિરણો છીએ, હે ને? અને એટલા માટે અગર સૂર્ય પોતાની કિરણો વચ્ચે કોઈ ભેદ કરતો નથી, કોઈને પ્રકાશ આપવામાં કોઈ ભેદ કરતો નથી, તો આપણે શું કામ એકબીજા વચ્ચે ભેદ કરીએ છીએ? કારણ કે આપણે બધા જ અલ્ટિમેટલી લાઇટ ઓફ વન સુપ્રીમ સોલ. એણે ખાલી મનુષ્ય બનાવ્યા. શું બનાવ્યા? નાત જાત કોને બનાવી? કાળા ગોરા જે બધા હતા એ તો યાર તમારા રંગ નહીં, તમારા મા બાપના રંગ છે. ઓકે, તમારા રંગ નથી. તમે નક્કી નહીં કર્યું હું તો કોને કાળું પેદા થવું ગમે એમ? કોણ? હાલો, કોને મા બાપ એમ કહે ના ભાઈ મારો છોકરો તો કાળો જ આવવો જોઈએ? હવે એ તો જનીન છે એટલા માટે એવા આવે છે. બાકી આફ્રિકાન લોકો સૌથી વધારે બ્યુટી પ્રોડક્ટ વાપરે, ખબર જ તમને? તો એ ગમેલી ઘસે તો દ્વારા થાય છે. એને કહેવાય ગોડ ગિફ્ટેડ. યોર સ્કિન ઇઝ અ ગોડ ગિફ્ટેડ. બ્યુટી પ્રોડક્ટ ખાલી તમારી સ્કિન ઉપર 10% જ કામ કરે છે, બાકી બધી જ વસ્તુ અંદરથી જ બહાર આવે છે. નેચરલ, ઘણી નેચરલ સ્કિન બહુ જ સરસ હોય. અને ઘણા અઠવાડિયામાં નહીં, મહિને 2 વાર ફેશિયલ કરાવે ને તો એવા ને એવા જ રહેતા હશે. કારણ કે વિટામિન ઈ ઇનબિલ્ટ હોય, એ બહારથી હોતું નથી. દેટ ઇઝ વાય સેલ્ફ કેરની આખી એક વસ્તુ છે જે છે એને જાળવતા શીખો. આમાં બદલાવ થવાનો નથી. આવું ખબર હોવા છતાં પણ લોકો ટિપ્સ લે એકબીજા જોડેથી. હા, મને પૂછે ઘણા, તમે એવું તો શું કરો છો કે તમને સ્કિન ઉપર એક ખીલ નથી? મેં કીધું ઇનબિલ્ટ જ એવું છે, મશીન જ એવું છે. અમારા મમ્મીને પૂછવા જવું પડે તમે પ્રોડક્ટમાં શું ખાતું હતું? મને તો નહીં ખબર. મેં કીધું હવે ઇનબિલ્ટ. મારા જેવી ટ્રીટમેન્ટ હું કંઈ કરતી જ નથી તો તમારે કંઈ કરવાનું છે? હું જે ટ્રીટમેન્ટ કરતી હોય ટ્રીટમેન્ટ તમને ખબર ના હોય, અને ચલો કહું તો અસર ના થાય, ઘણાને ચીપચીપ થાય. હવે કોઈની સ્કિન જ ઓઇલી હોય ને હું કહું ના ભાઈ હું તો અઠવાડિયામાં 2 વાર કોપરેલ મોઢા પર લગાવું છું, અર ઇટ શૂટ ઓન માય સ્કિન, ઇટ્સ નોટ શૂટ ઓન યોર સ્કિન. આઈ પ્રિફર્ડ વન એન્ડ ઓનલી ઓઇલ.
મને જો ઘરમાં કોપરેલ ખાવા આપે તો હું જમવામાં કોપરેલ ખાઉં, મોઢા ઉપર કોપરેલ લગાવું, માથે કોપરેલ, મને એટલી હદે કોપરેલ ગમે. અને બધા જ ફેવરમાં મને ટોપરું ગમે. નાળિયેરના ફેવરમાં એ ગમે, મલાઈના ફેવરમાં એ ગમે, અને પેલા લીલા નાળિયેરના ફેવરમાં એ ગમે. હું જગતમાં એકમાત્ર અમૃત ભગવાને જો પેદા કર્યો ને તેનું હું નાળિયેર કહું, કે એના બધા ફોર્મ મને ગમે છે. આઈ લવ એવરી ફોર્મ ઓફ નારિયેલ. એ શ્રીફળ હોય, એ લીલું હોય, એ સૂકું હોય, કે ને તેલ કાઢ્યા પછીનું હોય. અને એની કાચલી એ કેમ ના હોય? એની કાચલીમાંથી કોલસો બને જે તમને ઈંધણ આપે, એની શેલમાંથી. અને ગોવામાં તો એની શેલમાંથી રમકડા બને. શું બને? તો આઈ લવ ઈચ એન્ડ એવરી ફોર્મ ઓફ ધ નારિયેલ. પણ ઘણાને ના ગમતું હોય, ઘણાને ટોપરું ખાવું જોવું બે ના ગમે. દેટ્સ ડિપેન્ડ્સ ઓન પીપલ. ઓકે, તો અહીંયા અમને કીધું કે ભાઈ નાતો કેવો છે આપણા અને ઈશ્વર વચ્ચેનો, સૂર્ય અને તેની. જો એ કોઈના ભેદ નહીં કરતો તો આપણે કોણે કહી દીધું કે ભગવાન વિષ્ણુને ભજવાનો અધિકાર ખાલી વૈષ્ણવોને જ છે? તો આમણે વૈષ્ણવ ધર્મના દ્વારે દરેક કોમ માટે ખુલ્લા કરી નાખ્યા. કયા ધર્મના દ્વાર? તો આમને વૈષ્ણવવાદ દરેક મનુષ્ય જાતિ માટે છે એવું એમણે કીધું. અને એમને નાત અને જાતિનો શું કર્યો? વિરોધ કર્યો. એમને જે સંપ્રદાય આપ્યો એ સંપ્રદાયને કહેવાય છે શ્રી સંપ્રદાય. અમને સંપ્રદાય આપ્યો હતો શૃંગેરીમાં, બરાબર છે. વૈદ સંપ્રદાય કહેવાય છે એમનો. વેદોને પઠન કરવાનું કીધું, તો અમને વેદ પઠન ઉપર વધારે ભાર આપ્યો. શંકરાચાર્ય શ્લોક રખ્યો. શ્લોક તમને ખબર હશે, ચિદાનંદ રૂપમ શિવોહમ. શિવોહમ જે સ્ત્રોત છે ને, દેટ ઇઝ રિટન બાય શંકરાચાર્ય. ન પાપમ ન પુણ્યમ ન મે જાતિ ભેદમ. એ છે ને, હમણાં જ પેલું આમાં ઈશા ફાઉન્ડેશનમાં તમે ગવાતો જોયો હશે, બરાબર? તો એમાં તો અહીંયા તમિલનાડુમાં આમણે કયો વાદ આપ્યો અને કયો સંપ્રદાય? આટલું યાદ રાખજો. ઓકે, દેન અહીંયા જે થઈ ગયા એને કહેવાય છે માધવાચાર્ય. અમને આપ્યો બ્રહ્મ સંપ્રદાય. કયો સંપ્રદાય? અને વાદ એ કહેવાય છે બેટા દ્વૈતવાદ. અમને કીધું કે મૂર્તિને સુગુણ કહેવી અને મૂર્તિ ના હોય તો એને નિર્ગુણ કહેવી. ભગવાનને તમે સુગુણ તરીકે પૂજો, સુગુણ એટલે કે એમના ગુણ અપનાવીને તમે એને પૂજો તો ખોટું નથી. તો અમને જે વાદ આપ્યો એને સુગુણવાદ તરીકે પણ ઓળખવામાં આવ્યો, દ્વૈતવાદ. મૂર્તિ, તો મૂર્તિને અપનાવો તો મૂર્તિના ગુણને પણ અપનાવો. તો અમને શ્રી કૃષ્ણ અને તેમના અવતારોના ગુણની વાત કરી. કોણે? મૂર્તિ અને તેના ગુણ. અને આ વાત કહેવાય દ્વૈત. જગત આખું દ્વંદ્વમાં અને દ્વૈતમાં છે. જગત આખું દ્વંદ્વ, અને જે વ્યક્તિ દ્વૈતથી ઉપર ઉઠે ને એ જ અદ્વૈત સુધી જઈ શકે. સુખ અને દુઃખથી પર, જીવન અને મૃત્યુથી પર, સ્વાદ અને ગંધથી પર, પીડા અને વાસનાથી પર. જે વ્યક્તિ ઉપર ઉઠી શકે, કારણ કે જગત આખું શેનાથી બનેલું છે? દ્વંદ્વથી બનેલું છે. આવું કોણે કીધું? માધવાચાર્ય કીધું. ઓકે, ચાલીએ આ બાજુ આવીએ. અહીંયા એક કન્ફ્યુઝિંગ વ્યક્તિ હતા, દ્વૈતવાદ આપ્યો. કયો વાદ? જે વાદ આપનારા વ્યક્તિ હતા નિમ્બાર્કાચાર્ય. કયા? નિમ્બાર્કાચાર્ય આપ્યો, જેમને સંપ્રદાય સ્થાપ્યો
કયો સંપ્રદાય? સનક સંપ્રદાય. એમણે કીધું દ્વૈત અને અદ્વૈત બંને મહાન છે. દ્વૈત અને તમે મૂર્તિની પૂજા કરો તો સાથે ગુણોની પણ તમારે પૂજા કરવી જોઈએ. તો દ્વૈત અને અદ્વૈત બંનેને માન્યતા આપી એટલે આ થઈ ગયા. આમનો ફેલાવો બહુ જ થયો હતો. આ બધા વાદને દક્ષિણ ભારતમાં શીખવા માટે એક મહાન વ્યક્તિ આવ્યા. આ વ્યક્તિનું નામ છે આ વ્યક્તિનું નામ છે રામાનંદ સ્વામી. કયા સ્વામી? તો દ્વૈત અને અદ્વૈતની શિક્ષા ઉપર કોણ લઈ આવ્યું? રામાનંદ સ્વામી. તો રામાનંદ સ્વામીના જે શિષ્યોએ અદ્વૈતવાદ અપનાવ્યો તે નિર્ગુણ કહેવાયા, અદ્વૈતવાદ અપનાવ્યો તે સુગુણ કહેવાયા. તો અહીંયા વલ્લભાચાર્ય બરાબર એમને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. એમને જે વાદ આપ્યો એને કહેવાય છે શુદ્ધાદ્વૈતવાદ. કયો વાદ? એમણે કીધું કે પરમાત્માએ જગતને ચલાવવા માટે 3 દેવોનું નિર્માણ કર્યું, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાય છે. જેમાંથી વિષ્ણુ એ બધાના પાલન કરતા છે અને વિષ્ણુનો જે અવતાર જે બધા માટે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે કૃષ્ણ છે. કોણ છે? એટલા માટે તમે કોની ભક્તિ કરો? સચ્ચિદાનંદ સ્વરૂપ એવા સત ચિત આનંદ, જેનું નામ લેવાથી તમારા ચિત્તમાં હંમેશા એક આનંદ પ્રગટ થાય એને કહેવાય. પણ બેટા ધ્યાન રાખજો, આ બધી જ વસ્તુ અભ્યાસ દ્વારા જ મળી શકે છે. કૃષ્ણને સમજવા હોય તો કૃષ્ણના જીવનનો, કૃષ્ણના ગુણોનો શું કરવો પડે? અભ્યાસ કરવો પડે. રાઈટ. સો દેટ ઇઝ વાય એમને કીધું. અહીંયા એક વ્યક્તિ થઈ ગયા જેમને કહેવાય છે ચૈતન્ય મહાપ્રભુ. બંગાળમાં કોણ થઈ ગયા? એમને જે વાદ આપ્યો એને કહેવાય છે અચિંત્ય ભેદાભેદવાદ. કયો વાદ? સમજાવું છું અચિંત્ય ભેદાભેદવાદ શું છે. રાઈટ. કયો વાદ આપ્યો? અચિંત્ય ભેદાભેદવાદ. લખ્યું તમે આટલું? અચિંત્ય ભેદાભેદવાદ. ઓકે. એટલે આમ જોવા જઈએ તો શંકા છે. ચિંત્ય એટલે ચિંતન. આપણે નથી કહેતા ચિંતન કરવું એટલે શું? ચિંતન કરવાનો અર્થ છે બેક ઓફ ધ માઇન્ડ, સતત ચાલવું. બે પ્રેમીઓ એકબીજાના એકમેકના પ્રેમમાં જબરજસ્ત ગરકાવ થઈ ગયા હોય અને વી મિસ યુ લખ કરતા હોય અને જેમાંનો પેલો ભાઈ ના પેલી બહેન ભાઈને એવો પ્રશ્ન પૂછે, જો કે બહેન જ વધારે પ્રશ્ન પૂછે, તો બહેન એવો પ્રશ્ન પૂછે કે ચલ તું મને કહેતો તે મને કેટલી યાદ કરી, હાઉ યુ મિસ મી. એટલે પેલું એવું કહે કે ગાંડી તું જવા દે, વાત ના કરતો. કે નાના બોલ ને યાર આવું. તો કે જાન નહીં બોલવું. નાના બોલ તું. તો કે ગાંડી યાદ એને કરાય કે જેને ભૂલાય. તું તો ક્યારેય ભૂલાતી જ નથી મારી ભૂરી. સમજ્યા? એટલે કારણ કે તારો દર 15 મિનિટે મેસેજ આવે છે કે બકુ શું કરે છે. મારે તો એટલી ચીડ ચડે. એવરી 15 મળે એવરી અવર્સ પર મેસેજ આવે તો મને તો દાંત ચડી જાય. આખા દિવસમાં અગર તમે કોઈને લવ કરો છો ઓર અગર તમારું પતિ છે વોટ્સ એવર, આખા દિવસમાં એક જ વાર વર્કિંગ અવર્સમાં સારું લાગે કે તું શું કરે છે. અને અમુક સમય પછી તો એવું પૂછાતું પણ નથી. કામ કરતા હોય બહાર જઈને, હું કરતા હોય. હવે મોબાઈલમાં મેસેજ મારા હસબન્ડ કરે ભાઈ શું કરે છે, તો એ દર વખતે એક જ પ્રકારનો જવાબ આપવાનો, ભાઈ લેક્ચરમાં છું. કાલ તો કીધું હતું કે આટલાથી આટલા ટાઈમ લેક્ચર હશે, તોય તમે એવું પૂછો કે તું શું કરે છે. મતલબ તમારાથી મોટું કોઈ મૂર્ખું નથી. બિકોઝ યુ ડોન્ટ નો વોટ ધ ટાઈમ ઇઝ ધેર એન્ડ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન માય ટોપિક.
તો હવે એવું તો કે હું ફલાણો ટોપિક ભણાવું છું, તમે એક્સપિરિયન્સ છો જ નહીં, તમારે થોડી લખવાનું હોય. અર્થાત શું કરે છે એ પૂછવાનો અર્થ ક્યાં છે એ પહેલાં સમજી લેવાનું. નકર સામેવાળો વ્યક્તિ તમને શું ગણશે? મૂર્ખું. સમજાય? સો જસ્ટ ટ્રાય ટુ ફોકસ ઓન યોર કન્વર્ઝેશન. ઇવન દર 2 કલાકે શું કરે છે ના હોવું જોઈએ. આખા દિવસમાં ઇફ યુ હેવ અ ફ્રી ટાઈમ ધેન એન્ડ ધેન યુ ટોલ્ડ કે ભાઈ શું કરે છે, વાત થાય એમ છે. લોકો તો પૂછતા જ નથી, કેમ ભાઈ તું મારો છે, મારે તને પૂછવાનું નથી આવતું કે વાત થાય એમ છે, તારે કરી જ લેવાની. ઓહો હો હો. એવું ના હોય, એવું ક્યારેય ના હોય. સી, ઇફ યુ હેવ અ ગ્રીન ડોટ ઓર ઓનલાઈન લખેલું હોય ઓર યુ હેવ અ ગ્રીન ડોટ ઓન ધ ચેટ બોક્સ કે જ્યાં તમને ખબર પડે કે સામેવાળો વ્યક્તિ વોટ્સઅપ પર બેઠો છે ઓર એલ્સવેર કે ભાઈ મેસેન્જર પર છે, ઇટ હેઝ અ ગ્રીન ટીક, એનો અર્થ એવો નથી કે તમારા માટે અવેલેબલ છે. એનો અર્થ એવો છે કે અવેલેબલ છે, પણ તમારા માટે જ છે એવું નથી થતો. અને એ તમારા સિવાય કોઈની સાથે ગ્રીન સિગ્નલમાં લાંબો સમય સુધી ના રહી શકે એવું પણ ક્યાંય લખેલું હોતું નથી. સો દેટ ઇઝ વાય ઓલવેઝ કોઈને પણ વાત કરતાં પહેલાં વાત થાય એમ છે એ પૂછવું બહુ જ હિતાવહ છે. જેનાથી સામેવાળાને ખબર પડશે કે ઠોઠિયાની સામે આપણે બેઠા નથી, એક ઘડાયેલા વ્યક્તિ સાથે આપણે સંબંધ મેન્ટેન કરીએ છીએ. હે ને? સો હું તો કોઈ દિવસ ના કહું ગ્રીન ટીક છે તો ભાઈ સો વોટ. અને હું ગ્રીન ટીકમાં હું તોય મને કોઈ કહે હાય શું કરો છો તો હું જવાબ જ ના આપું. હા અવાય હા ભાઈ બોલો શું હતું કંઈ કામ, દેટ્સ ઇટ. એનાથી વધારે ના ના ખાલી એમ જ પૂછ્યું, પછી તો હું હાવ જવાબ ના આપું. સો અચિંતન, ચિંતનનો અર્થ છે સતત યાદ. એના ભગવાનને જ કરી શકાય, બાકી કોઈને ના કરી શકાય. ભેદ અને અભેદ, જેના નામને જાણ્યા બાદ તમને એવું લાગે છે કે મેં બધું જાણી લીધું, છતાં પણ તમને એવી શંકા થાય છે કે હું હજુ પણ કશું જ જાણતો નથી. તો ઈશ્વરના ગુણોને જાણતા હોવા છતાં પણ એની શક્તિને ભેદન કરવી એ બધા માટે હોતું નથી. ભેદ અને અભેદ્યનું મિક્સર છે કોણ? ઈશ્વર. હંમેશા આ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે, એવું ચૈતન્ય મહાપ્રભુ કીધું કે વ્યક્તિ પોતાના જીવનમાં શું પ્રાપ્ત કરે? વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ અપરિણિત હોવું જરૂરી કે પરિણિત હોવાની વાત કરતા નથી. પરિણિત અપરિણિતથી ઉપર છે વૈરાગ્ય. મેં એવા કપલને જોયા છે, કપલને, આઈ રિપીટ માય વર્ડ્સ, કે જે લોકો પરિણિત પરિણિત હોવા છતાં પણ આફ્ટર 50 યર એ લોકો એ રિલેશનથી બહાર આવીને જીવતા હોય. એક જ ઘરમાં પતિ પત્ની દુનિયાની દ્રષ્ટિએ હોવા છતાં પણ એવા સંબંધમાં રહેવું કે યુ આર ધ પાર્ટ ઓફ ધ હાઉસ બટ નાવ યુ એન્ડ મી આર નોટ પાર્ટ ઓફ ઈચ વન ઓફ અસ લાઈફ. કારણ કે આપણા બંનેનો ગોલ છે ભગવાનની પ્રીતિ, ભગવાનની પ્રાપ્તિ. તો ભાઈ બહેનની જેમ રહે, અથવા તો લાઈક વી આર ઓલ, બસ વી આર ડન, આપણું સાંસારિક જીવન અહીંયા પૂર્ણ થાય છે. પણ હવે ભગવાને આપણને જે લાઈફ આપી છે એ ડિવિનિટી માટે આપી છે એમ. સો યસ આઈ હેવ ધીસ મચ ઓફ ધ એક્ઝામ્પલ્સ. એ જ સાચો શું કહેવાય છે કે અમુક વસ્તુને અમુક ટાઈમ બાદ છોડી અને આગળ વધી જવું. હે ને? છોડી અને, જેમ કે તમે અહીંયા આવ્યા હતા તો તમે એકલા જ હતા, હે ને? વિદ્યા પ્રાપ્ત કરી, તમે થોડુંક તમારું વ્યક્તિત્વ ઊંચું કર્યું, કોઈક પાત્ર મળ્યું, હજી વ્યક્તિત્વ ઊંચું થયું. હવે પાછું અહીંયા જતા રહો, વિદ્યા પ્રાપ્તિ અને પાછા એકલા. તો હંમેશા આમ હોય ગ્રાફ. આપણો ગ્રાફ હંમેશા આમ 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 પછી આમ થઈ જાય છે. આ ટોટલ કેવો છે? રોંગ. અને એટલા માટે આ જે સમય છે ને ત્યારે આરણ્યકોની રચના થતી. શેની રચના થતી? આરણ્યકોની રચના પછી 50 પછી થતી.
જોયું તમે કેમ 50 બધી હતી? બિકોઝ પાછી શું હતી અને પાછી બાજુ? યસ. સો આ સાચો તરીકો છે. ઓકે, ઓકે. તો અચિંત્ય ભેદાભેદવાદ માટે એમણે શેની ભાવનાની વાત કરી? વૈરાગ્ય. ગાયન, વાદન, નર્તન સાથે ભક્તિ. ગાયન સાથે તો ભક્તિ ખાલી હે ને લેખનથી ના થઈ શકે. ભક્તિ ગાયન, વાદન અને નર્તન સાથે થઈ શકે, આવું હમણે કીધું. કોણે? ઓકે, તો આવા વ્યક્તિઓના વાત. કબીર. ઓકે, કબીર. અહીંયા દાદુ દયાળ જે હતા, કબીર પછી કરું છું. દાદુ દયાળ રાજસ્થાનમાં થઈ ગયા. ક્યાં થઈ ગયા? એમને જે માર્ગ આપ્યો બેટા એને નિપખ માર્ગ કહેવાય છે. કયો માર્ગ? નિપંખ, જેનો કોઈ પંથ નથી તે, એ પણ એક માર્ગ છે કે હું કોઈને ફોલો નહીં કરતી. સાચી ખોટું શું છે એમાં? હું કોઈને ફોલો નહીં કરતી. મને ઉપરવાળો જે રસ્તો બતાવે હું એને ફોલો કરું છું. જરૂરી નથી કે તમારા જે ગુરુ હોય તે સશરીર જ હોય. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ બનાવ્યા હતા. કેટલા ગુરુ? 24 ગુરુ. 24 ગુરુ બનાવ્યા મતલબ કે દરેક વસ્તુમાં સારી વસ્તુ જોવાનો પ્રયત્ન કરવો. હા કે ના? હા. શું આ વસ્તુ છે? તો નિપખ માર્ગની એમણે શું કરી ભાઈ? સ્થાપના કરી. તો યાદ રાખજો, પરીક્ષામાં એવું પૂછાય. માધવાચાર્ય કયો વાદ? નિર્ગુણવાદ. શંકરાચાર્ય દ્વૈતવાદ. આમનો અદ્વૈતવાદ ને આમનો દ્વૈતવાદ. આમનો વિશિષ્ટાદ્વૈતવાદ. આમનો પછી આમનો અચિંત્ય અને આમનો શુદ્ધાદ્વૈત. જોડકા જોડમાં તમને આવું પૂછાઈ શકે. ઓકે. દાદુ દયાળે પણ કયો ગુણ અપનાવ્યો? નિર્ગુણ. કબીરે પણ નિર્ગુણ માર્ગ અપનાવ્યો. ઓકે. સો આપણે આના પછીના મતલબ જે ક્લાસ છે બરાબર, એમાં આપણે વાત કરીએ છીએ ભક્તિ અને સૂફી આંદોલન. કોની વાત કરીએ છીએ આપણે? અલ્ટિમેટલી એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? અને હવે ભક્તિ અને સૂફી તરફ. અને હું તમને બેસર શૈલી વિશેની પહેચાન આપીશ. કઈ શૈલી વિશે? ઓકે, એની વાત કરીએ.